Good morning, all of you. Today we will discuss about a National AIDS Control Program. તો આપણે આગળ છે ટીબી કંટ્રોલ પ્રોગ્રામ જોયો તો, મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ જોયો તો, દેન નેક્સ્ટ આપણે જોઈશું એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ. તો એડ્સ કંટ્રોલ પ્રોગ્રામમાં શું છે તો કે આ ડિસીઝ એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં સ્પ્રેડ થતો રહે છે. એટલે કે એક કન્ટ્રીમાંથી છે બીજી કન્ટ્રીમાં, એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં છે સ્પ્રેડ થાય છે, એટલે કે ફેલાય છે. તેથી ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા 1997માં નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો. એટલે કે છે એક દેશમાંથી બીજા દેશમાં થતો, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફેલાતો હતો, તો એના લીધે શું કર્યું તો કે એને અટકાવવા માટે છે નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો. અને ક્યારે કર્યો તો કે 1997માં. આ પ્રોજેક્ટનો એઇમ નીચે મુજબ છે. તો એનો મેઇન એઇમ શું છે આપણે જોઈએ. તો ફર્સ્ટ છે કન્ટ્રીમાં HIV ઇન્ફેક્શન મિનિમાઇઝ કરવા, એટલે કે ઓછામાં ઓછા જે કેસ છે મિનિમાઇઝ કરવાના છે. એટલે કે HIV ઇન્ફેક્શન થાય એ સૌથી વધારે એટલે કે કન્ટ્રીમાં છે HIV ઇન્ફેક્શન છે મિનિમાઇઝ કરવાના, મીન્સ કે ઓછું કરવાનું છે. એટલે કે HIV ઇન્ફેક્શન જેમ ઓછું લાગે એવું કરવાનું છે. તેને એડ્સના લીધે થતો મોર્બિડિટી મોર્ટાલિટી રેટ રિડ્યુસ કરવો, અને આ ગોલ અચીવ કરવા HIV એડ્સ ઇન્ફેક્શન સ્પ્રેડ ચેક કરવું. એટલે કે એડ્સના લીધે થતો મોર્બિડિટી અને મોર્ટાલિટી રેટ જે છે એ શું કરવાનો છે, રિડ્યુસ કરવાનો છે. અને આ ગોલ અચીવ કરવામાં HIV અને એડ્સ છે એને ઇન્ફેક્શન સ્પ્રેડ ચેક કરવું, એટલે કે કેટલું ઇન્ફેક્શન જે સ્પ્રેડ થાય છે એ જોવાનું છે. દેન ફર્સ્ટ કેસ 1991માં યુએસએમાં નોંધાયો હતો. એટલે કે જ્યારે HIV એડ્સનો જે ફર્સ્ટ કેસ છે ક્યારે નોંધાયો હતો તો કે યુએસએમાં નોંધાયો હતો ફર્સ્ટ કેસ. અને 1987માં ઇન્ડિયામાં તમિલનાડુમાં પ્રથમ કેસ નોંધાયો. તો 1987માં ઇન્ડિયામાં ક્યારે શોધાયો હતો કે 1996માં છે ફર્સ્ટ કેસ તમિલનાડુમાં આવ્યો હતો. તેને ઇન્ડિયન ગવર્મેન્ટે NSCP એટલે કે નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં મૂક્યો. અને ત્યારબાદ 1992માં નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી. એટલે કે પહેલાં છે 1997માં પ્રોગ્રામ છે સ્ટાર્ટ કર્યો અને એની સ્થાપના થઈ. એ ઓર્ગેનાઇઝેશન આખું બન્યું એડ્સ કંટ્રોલ પ્રોગ્રામનું, અને એની 1992માં છે એની સ્થાપના કરી. તેને આ પ્રોજેક્ટ દરેક સ્ટેટ અને કેન્દ્રશાસિત પ્રદેશમાં અમલમાં મૂક્યો, અને તેને 100% સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ સ્પોન્સર કરવામાં આવ્યો. અને પાછળથી આ પ્રોગ્રામને 1999 સુધી લંબાવવામાં આવ્યો. તો એક આ પ્રોજેક્ટ બનાવ્યો, અને પ્રોજેક્ટ દરેક સ્ટેટ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલમાં મૂકવામાં કે એડ્સને જે કેવી રીતે કંટ્રોલ કરવાનું છે એ આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો અને સ્ટેટ લેવલે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં અમલમાં મૂક્યો. અને તેને 100% સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ સ્પોન્સર કરવામાં આવ્યા. એટલે કે ગવર્મેન્ટ થ્રુ છે એ સ્પોન્સર કર્યા. એટલે કે બધી જ જે ફેસિલિટી કોણ પૂરું પાડતું હતું તો કે ગવર્મેન્ટ. એને સ્પોન્સર કોણ હતું આ પ્રોજેક્ટને તો કે ગવર્મેન્ટે છે એ બધું જ સ્પોન્સર કરવામાં આવ્યું. અને પાછળથી આ પ્રોગ્રામને 1999 સુધી લંબાવવામાં આવ્યું. એટલે કે જે આ પ્રોગ્રામ સ્ટાર્ટ થયો એ ક્યાં સુધી થયો તો કે 1999 સુધી છે એ લંબાવાયો. then 1992 phase 1 ચાલ્યું, then 92 to 1990 and 1990 to 2006 phase 2, અને 2007 to 2012 છે phase 3 ચાલ્યો. તો આવી રીતે 3 ફેઝમાં એને ડિવાઈડ કરી દીધા. then રોલ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સ ઇન નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ. તો ફર્સ્ટ છે ઇન્સ્પેક્શન અને ઓબ્ઝર્વેશન વડે ડિસીઝના સાઇન એન્ડ સિમ્ટમ્સ ફાઇન્ડ આઉટ કરવા. તો ફર્સ્ટ શું કરવાનું છે તો કે એને છે ઇન્ફેક્શન જે લાગ્યું છે, અને નર્સે શું કરવાનું છે ફર્સ્ટ તો કે એને છે ઓબ્ઝર્વેશન કરવાનું છે એના બોડીનું. જે પેશન્ટ છે એ બોડીનું ઓબ્ઝર્વેશન કરવાનું છે અને ઇન્સ્પેક્શન કરવાનું છે, એટલે કે જોવાનું છે. અને પછી એ ડિસીઝના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. દેન સેકન્ડ છે પૂરતા પ્રમાણમાં ખાનગી રહે મેડિકલ કેર માટે મદદ કરવી. એટલે કે પૂરતા પ્રમાણમાં ખાનગી મેડિકલ કેર છે એટલે મેડિકલ કેર આપી અને એને મદદ કરવાની છે કે એને જે નીડની જે કેરની જરૂર છે એ કેર આપણે એને પૂરી પાડવાની છે. તેન પેશન્ટની હિસ્ટ્રી પણ ખૂબ વિશ્વાસપૂર્વક અને સમય સૂચકતા વાપરીને લેવી, જેથી પેશન્ટની વિશ્વાસ સંપાદિત થાય અને એકચ્યુઅલ ઇન્ફોર્મેશન મળી જાય. એટલે કે પેશન્ટની જે હિસ્ટ્રી છે એ ખૂબ વિશ્વાસપૂર્વક રહેવાની છે, એકદમ સાચી લેવાની છે, અને સમય સૂચકતા વાપરીને, એટલે કે સમયનો બગાડ ન થાય એવી રીતે લેવાની છે. અને પેશન્ટનો વિશ્વાસ સંપાદિત થાય અને એકચ્યુઅલ ઇન્ફોર્મેશન મળી રહે. એટલે કે
એને વિશ્વાસ રહે અને એની બધી જ ઇન્ફોર્મેશન એ આપે એવી રીતે આપણે પેશન્ટની હિસ્ટ્રી લેવાની છે. તેન એપિડેમિયોલોજી ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પ કરવી, એટલે કે પેશન્ટના જે ઇન્વેસ્ટિગેશન કરવાના છે એમાં આપણે એને હેલ્પ કરવાની છે. તેને ઇન્ટરવ્યૂ વખતે પેશન્ટને જરૂરી સિક્યુરિટી પૂરી પાડવી જેથી તેની ઓળખ છુપાવી શકે. એટલે કે જ્યારે પેશન્ટને એડ્સવાળું પેશન્ટ એવું છે કે જો એડ્સ થયેલો હોય, એડ્સ છે એ મટી શકતો નથી, એટલે એ જરાક સંકોચમાં હોય છે કે કોઈને ખબર ના પડે કે એવી રીતે હોય છે, તો એનું ઇન્ટરવ્યૂ એટલે કે એને જે પૂછપરછ કરવામાં આવે છે ને આ ડિસીઝની, તો એ ડિસીઝની પૂછપરછ વખતે પેશન્ટને જે જરૂરી સિક્યુરિટી પૂરી પાડવાની છે કે જેથી કરીને કોઈ બીજા છે એ સાંભળી ન શકે અને એની જે ઓળખ છે એ છુપાવી શકે. દેન તેની હોમ વિઝિટ કરી કોન્ટેક્ટ કરવો અને એક્ઝામ વખતે તેમને ટ્રીટ વખતે જરૂરિયાત પર ભાર મૂકવો, એટલે કે એમની હોમ વિઝિટ કરતા રહેવાની છે અને એના કોન્ટેક્ટ કરતો રહેવાનો છે કે જો કોઈ પ્રોબ્લેમ હોય તેને પૂછતું રહેવાનું છે. અને એક્ઝામ વખતે એટલે કે એને જ્યારે ટ્રીટમેન્ટ આપતા હોય તો જ્યારે એને કોઈ રિલેટેડ પૂછતા હોય તો એ વખતે જરૂરિયાત ઉપર ભાર મૂકવાનો છે, એટલે કે જે વાત ઉપર એને પૂછવાનું હોય એ વાત ઉપર એને ભાર મૂકવાનો છે કે જેથી કરીને સામેવાળાને ખબર પડે કે પેશન્ટને છે એ શું પ્રોબ્લેમ છે. ત્યાં નેક્સ્ટ છે બ્લડ સ્પેસિમેન લઈ અને એક્ઝામિનેશન માટે જરૂરી અરેન્જમેન્ટ કરવું, એટલે કે પેશન્ટનું છે બ્લડ લેવાનું છે અને બીજું જો જે કોઈ બોડીનું એક્ઝામિનેશન કરવાનું હોય એનો માટે છે અરેન્જમેન્ટ કરવાનું છે. દેન નેક્સ્ટ છે જરૂરી નર્સિંગ કેર પૂરી પાડવી અને એપ્રોપ્રિએટ ટીચિંગ આપવું, એટલે કે એને જે પેશન્ટને જે જરૂરી કેર પૂરી પાડવી અને પેશન્ટને જે કેરની જરૂર હોય એ કેર છે એ પૂરી પાડવાની છે અને એપ્રોપ્રિએટ ટીચિંગ આપવાનું છે, એટલે કે ડિસીઝને રિલેટેડ છે એને નોલેજ આપવાનું છે, એજ્યુકેશન આપવાનું છે અને ટીચ કરાવવાનું છે. દેન વેનરલ ડિસીઝમાં ઘટાડો કરતા સ્કૂલમાં સેક્સ એજ્યુકેશનનું આયોજન કરવું. દેન સ્ટાફ એજ્યુકેશન પ્રોગ્રામનું આયોજન કરવું, એટલે કે સ્ટાફને એજ્યુકેશન એટલે કે સ્કૂલમાં જે સ્ટાફ છે એને એજ્યુકેશન આપવા માટે એનું એક આયોજન કરવાનું છે અને પછી સ્ટાફને છે એ એડ્સને લઈને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે કે જેથી કરીને છે એ એના સ્ટુડન્ટને છે એ આપી શકે. દેન કમ્યુનિટીમાં જરૂરી રિસોર્સિસ ઊભા કરી તેના યુઝ વડે તે ઇન્ડિવિડ્યુઅલ કે ફેમિલીમાં સોશિયલ અને ઇમોશનલ પ્રોબ્લેમ સોલ્વ કરવા સક્ષમ બનાવવું. તો કમ્યુનિટીમાં જરૂરી રિસોર્સિસ ઊભા કરી અને તેના યુઝ વડે તે ઇન્ડિવિડ્યુઅલ કે ફેમિલીમાં અને સોશિયલ ઇમોશનલ પ્રોબ્લેમ સોલ્વ કરવા સક્ષમ બનાવવું. એટલે કે જે કોઈ ફેમિલીમાં પ્રોબ્લેમ હોય, સોશિયલ પ્રોબ્લેમ હોય, ઇમોશનલ પ્રોબ્લેમ હોય તો એને સોલ્વ કરવાનું છે અને એને સોલ્વ કરવા માટે પેશન્ટને છે સક્ષમ બનાવવાનું છે કે જે પોતે છે જાતે કરીને છે સોલ્વ કરી શકવું જોઈએ, એવી રીતે એને સક્ષમ બનાવવાનું છે. દેન નેક્સ્ટ છે ન્યૂબોર્ન બેબીના બર્થ વખતે તેના આંખને ટ્રીટ કરવાની અગત્યતા સમજાવી, એટલે કે જ્યારે ન્યૂબોર્ન બેબી હોય ત્યારે એની આંખને છે ટ્રીટ કરવાની છે, એટલે કે ક્લીન કરવાની છે. જો કોઈ પ્રોબ્લેમ હોય તો તરત જ એને છે ટ્રીટમેન્ટ આપવાની છે કે જેથી કરીને છે એ બેબીની આંખ છે એ બચાવી શકીએ. દેન નેક્સ્ટ છે કાઉન્સેલિંગ, એટલે કે એનું કાઉન્સેલિંગ કરવાનું છે, પેશન્ટનું છે કાઉન્સિલ કરવાનું છે કે જેથી કરીને છે એનામાં એન્ઝાયટી અને ડિપ્રેશનનું લેવલ છે એ ઓછું કરી શકીએ. દેન એપિડેમિયોલોજીકલ સ્ટડીને રિલેટેડ વર્કમાં પાર્ટિસિપેટ થવું અને રિસર્ચને લગતી એક્ટિવિટીમાં ભાગ લેવો, એટલે કે એપિડેમિયોલોજીકલ સ્ટડીને રિલેટેડ વર્ક કરવું, એટલે કે એપિડેમિયોલોજીકલ સ્ટડી એટલે કે એજન્ટ, એટલે કે શેના થ્રુ થાય છે, કઈ સિઝનમાં થાય છે, કોને વધારે થાય છે, કેવી રીતે થાય છે, તો એ સ્ટડી છે આખી એનું એ સ્ટડીને રિલેટેડ છે વર્ક કરવાનું છે અને એમાં પાર્ટિસિપેટ થવાનું છે નર્સે અને રિસર્ચને લગતી એક્ટિવિટીમાં ભાગ લેવાનો છે નર્સે, જેથી કરીને એને ખબર પડે કે એડ્સના કેસ કેવી રીતે છે એ હેન્ડલિંગ કરી શકાય. તો આ હતું કમ્યુનિટી હેલ્થ નર્સ, એટલે કે રોલ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સ ઇન નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ. તો આ તો નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ કે નેશનલ એડ કંટ્રોલ પ્રોગ્રામ છે કેવી રીતે કરવાનું છે અને કઈ સાલમાં છે એ સ્ટાર્ટ થયો હતો. દેન નેક્સ્ટ છે નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ ધ બ્લાઇન્ડનેસ, એટલે કે NPCB. તો ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા 1976થી આ પ્રોગ્રામ અમલમાં મૂક્યો, જો કે 1968થી ચાલતા ટ્રેકોમા પ્રોગ્રામની સાથે પહેલેથી જ સંકળાયેલો હતો. તો નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ, એટલે કે બ્લાઇન્ડનેસ એટલે કે દેખાતું બંધ થઈ જવું, આંધળું થઈ જવું, તો એને અટકાવવાનો જે પ્રોગ્રામ છે પહેલેથી જ ચાલુ હતો. તો સોની જોડે સંકળાયેલો હતો, તો કે ટ્રેકોમાં જે પ્રોગ્રામ ચાલે છે એની જોડે છે એ સંકળાયેલો હતો. તો એની સ્ટ્રેટેજી ઓફ ધ પ્રોગ્રામ, એની સ્ટ્રેટેજી શું હતી તો કે સર્વિસ ડિલિવરીને વધુ મજબૂત બનાવી, એટલે કે જે નેશનલ કંટ્રોલ પ્રોગ્રામ છે બ્લાઇન્ડનેસ, તો એ જે સર્વિસ પૂરી પાડે છે એની જે ડિલિવરી કરે છે એ વધુ જ મજબૂત બનાવવાનો હતો, એની સ્ટ્રોંગ બનાવવાનો હતો. જે સર્વિસ પૂરી પાડે છે સર્વિસને સ્ટ્રોંગ કરવાનો હતો કે જેથી કરીને છે આપણે બ્લાઇન્ડનેસને છે એ અટકાવી શકે.
દેન આઈ કેર માટે કેમ્પ અને રિસોર્સિસ ઊભા કરવા. એક્ઝામ્પલ છે વોલન્ટરી ડૉક્ટર અને વોલન્ટરી ઇન્સ્ટિટ્યૂટ કેમ્પ. તો આઈ કેર એટલે કે આંખની કેર માટે છે મોટે ભાગે શું કરવાનું છે તો કે કેમ્પ કરવાના છે અને એને રિસોર્સિસને ઊભા કરવા માટે એક્ઝામ્પલ છે તો કે વોલન્ટરી ડૉક્ટરે છે કેમ્પ કરવા અને વોલન્ટરી ઇન્સ્ટિટ્યૂટમાં કેમ્પ કરવા કે જેથી કરીને છે એ વધારેમાં વધારે બ્લાઇન્ડનેસના કેસ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ અને એને ઝડપથી ટ્રીટ કરી અને એને અટકાવી શકીએ. ત્યાં પીપલની અવેરનેસ એન્ડ આઉટરીચ એક્ટિવિટી વધારે એટલે કે પીપલની અવેરનેસ વધારવાની છે, એનામાં જાગૃતતા છે એ વધારવાની છે. તે સર્વિસની ક્ષમતા વધારવી એટલે કે સર્વિસની ક્ષમતા વધારવાની છે કે જે સર્વિસ છે એ પૂરી પાડે છે એને સ્ટ્રોંગ બનાવવાની છે. દેન આઈ સર્વિસને કોમ્પ્રિહેન્સિવ બનાવે એટલે કે આઈ સર્વિસને કેવી બનાવવાની છે કોમ્પ્રિહેન્સિવ બનાવવાની છે એટલે કે બધાને મળી રહે તેવી બનાવવાની છે. એટલે કે આઈ સર્વિસ છે એવું નહીં કે અમુકને મળે અમુકને ન મળે પણ બધા લોકોને આઈ કેર છે અથવા તો આઈ સર્વિસ મળી રહે એવી બનાવવાની છે. તે સ્કૂલમાં હેલ્થ પ્રોગ્રામ શરૂ કરવા એટલે કે સ્કૂલમાં છે એ હેલ્થ ચેકઅપ શરૂ કરવાનું છે અને એટલે એના પરથી ખબર પડશે કે કયા લોકોને છે એ જોવામાં પ્રોબ્લેમ થાય છે અથવા તો આઈમાં પ્રોબ્લેમ છે એ ખબર પડશે. એટલે કે સ્કૂલના જે સ્કૂલ ચિલ્ડ્રન છે એમાં મોસ્ટલી છે એ આઈને રિલેટેડ પ્રોબ્લેમ થતો હોય છે તો એ પ્રોબ્લેમ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે સ્કૂલ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા. દેન કેટરેક અને ગ્લુકોમા માટે પગલાં લેવા એટલે કે મોટી ઉંમરના લોકોને કેટરેક અને ગ્લુકોમા જોવા મળે છે તો એના માટે જે પગલાં લેવાના છે. દેન આઈ કેમ્પ ઓર્ગેનાઇઝ કરી સર્જિકલ ફેસિલિટી વધાવી એટલે કે આઈ કેમ્પ કરવાના છે એટલે કે આપણે આગળ જોયું કે વોલન્ટરી ઇન્સ્ટિટ્યૂટ કેમ્પમાં છે કેમ્પ કરવાના છે આઈના. એના માટે છે શું થશે તો કે આઈ કેમ્પ છે આખા ઓર્ગેનાઇઝ કરવાના છે અને એના લીધે છે સર્જિકલ ફેસિલિટી વધારવી એટલે કે જો કોઈ વ્યક્તિને સર્જરીની જરૂર હોય તો એને સર્જરીની ફેસિલિટી છે એ વધારવાની છે કે જેથી કરીને વ્યક્તિને આપણે સર્જરી કરી શકીએ. એટલા માટે જે સર્જિકલ ફેસિલિટી છે એ વધારવાની છે. તે વોલન્ટરી ઇન્સ્ટિટ્યૂટ કે પાર્ટનર બનાવવા એટલે કે વોલન્ટરી ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની છે અથવા તો પાર્ટનર બનાવવાના છે કે જેથી કરીને કેમ્પમાં છે એ વધારો થઈ શકે. તો આ પ્રોગ્રામમાં જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવે છે જે નીચે મુજબ છે. તો આ જે નેશનલ હેલ્થ પ્રોગ્રામ છે કંટ્રોલ બ્લાઇન્ડનેસ પ્રોગ્રામ છે તેમાં શું છે તો કે જુદી જુદી એક્ટિવિટી કરાવવાની છે એ આપણે જોઈશું. તો ફર્સ્ટ છે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફથેલ્મોલોજી એસ્ટાબ્લિશ કરવી એટલે કે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફથેલ્મોલોજીની હોસ્પિટલ છે એ એસ્ટાબ્લિશ એટલે કે આખી હોસ્પિટલ બનાવવાની છે ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની છે કે જેથી કરીને લોકો છે આઈ ચેકઅપ માટે આવી શકે. દેન મેડિકલ કોલેજ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એન્ડ પ્રાઇમરી હેલ્થ સેન્ટરને ઓફથેલ્મોલોજીકલ સર્વિસનું લેવલ ઇમ્પ્રૂવ કરવું. જે મેડિકલ કોલેજ છે એટલે કે જે નર્સિંગની કોલેજ છે MBBS કોલેજ છે દેન ઓફથેલ્મોલોજીકલ કોલેજ છે ઇન્સ્ટિટ્યૂટ છે એને શું કરવાનું છે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે અને પ્રાઇમરી હેલ્થ એટલે કે PHC સેન્ટર છે ઓફથેલ્મોલોજીકલ સર્વિસ એટલે કે જ્યાં છે આઈ કેર છે આઈ સર્વિસ છે પૂરું પાડે છે એ જે બધી ઇન્સ્ટિટ્યૂટ છે મેં શું કરવાનું છે તો કે જે ઓફથેલ્મોલોજીકલ સર્વિસનું લેવલ છે ઇમ્પ્રૂવ કરવાનું છે કે જેથી કરીને છે આપણે બ્લાઇન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામ કરી શકીએ એટલે કે બ્લાઇન્ડનેસને છે એ કંટ્રોલમાં લાવી શકીએ. તે મોબાઈલ ઓફથેલ્મિક યુનિટ વિકસાવવા એટલે કે મોબાઈલમાં છે એ લોકો જોડે વાતચીત કરી શકીએ અને એનો આઈનો પ્રોબ્લેમ જાણી શકીએ એટલા માટે મોબાઈલ ઓફથેલ્મિક યુનિટ વિકસાવવાના છે. જરૂરિયાત મુજબ ઓફથેલ્મિક પર્સનલને ટ્રેનિંગ આપવી એટલે કે જરૂરિયાત હોય તો ઓફથેલ્મિક જે પર્સનલ છે જે ટ્રેનિંગ એને શું કરવાનું છે ટ્રેનિંગ આપવાની છે અને પછી એનું વર્ક એને સોંપવાનું છે કે આવી રીતે એને વર્ક કરવાનું છે તો એના માટે છે એને ટ્રેનિંગ આપવાની છે. દેન ઓફથેલ્મોલોજીસ્ટ ઓફથેલ્મો નર્સ આસિસ્ટન્ટ એક્સેટ્રા આ પ્રોગ્રામનો એમ કરંટ બ્લાઇન્ડનેસ રેટ 1.4% થી 0.3% કરવાનો છે એટલે કે જે આ પ્રોગ્રામ છે એનો મેઇન એમ શું છે તો કે જે રેટ છે બ્લાઇન્ડનેસનો 1.4% એને ક્યાં લઈ જવાનો છે તો કે 0.3% લઈ જવાનો છે. નેક્સ્ટ આપણે જોઈએ રોલ ઓફ નર્સ ઇન નેશનલ પ્રોગ્રામ કંટ્રોલ બ્લાઇન્ડનેસ. તો પ્રોગ્રામના ડિફરન્ટ કમ્પોનન્ટ મુજબ નર્સનો અલગ અલગ રોલ જોવા મળે છે જે નીચે મુજબ છે. તો ફર્સ્ટ છે ડ્યુરિંગ આઈ કેર કેમ્પ વખતે ઓટી નર્સ તરીકે કામગીરી કરવી એટલે કે ડ્યુરિંગ આઈ કેર કેમ્પ કરતા હોય ત્યારે શું હોય તો કે જો પેશન્ટને ઓપરેશન કરવાની જરૂર પડી હોય તો એ ઓટી નર્સ તરીકે એની કામગીરી બજાવતી હોવી જોઈએ એટલે અથવા બજાવવી જોઈએ. તો પોતાના એરિયાના ચાઇલ્ડને રેગ્યુલર છે વિટામિન એનો ડોઝ સોલ્યુશન ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ મુજબ પ્રોવાઈડ કરવું એટલે કે પોતાના એરિયાના ચાઇલ્ડને રેગ્યુલર વિટામિન એનું સોલ્યુશન અથવા તો ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ મુજબ છે એ વિટામિન એનો ડોઝ છે એ પ્રોવાઈડ કરવાનો છે કે જેથી કરીને છે એને કોઈ આઈનો પ્રોબ્લેમ ન આવે. તેમ બાળકને વિટામિન એ પૂરતા આહાર મળે તેવો પ્રયત્નો કરવા તેમાં ખાસ કરીને ગ્રીન લીફી વેજીટેબલ્સ
ગ્રીન લીફી વેજીટેબલ્સ, ભાજી, ફ્રૂટ્સ, ચીઝ, મિલ્ક, પનીર, એગ્સ, લીવર, સૂપ, ફિશ વગેરેમાંથી વિટામિન એ મળે તે સમજાવવું જોઈએ. એટલે કે બાળકને જે પૂરતા પ્રમાણમાં કેવો આહાર આપવાનો છે કે વિટામિન એ મળી રહે એવો એને આહાર આપવાનો છે. અને આ આહારમાં કેવો આપવાનો છે તો કે ગ્રીન લીફી વેજીટેબલ્સ આપવાના છે, એગ આપવાનું છે, દેન પનીર, મિલ્ક, ચીઝ એને કહેવાનું છે કે શેમાંથી જે વિટામિન એ મળે છે એવું એને સમજાવવાનું છે. તેમ પોતાના એરિયામાં ટ્રેકોમાના પ્રોબ્લેમ તેમજ અન્ય આઈ પ્રોબ્લેમ શોધવા, જેને અર્લી ડાયગ્નોસિસ, એન્ટીબાયોટિક વગેરે પૂરી પાડવી. એટલે કે જે એરિયામાં નર્સને કામ આપ્યું હોય છે એ નર્સે શું કરવાનું છે તો કે એ જેટલા એરિયો આપ્યો છે એરિયામાં છે એને શેના તો કે બ્લાઇન્ડનેસના અથવા તો ટ્રેકોમાના પ્રોબ્લેમ છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે અને આઈ પ્રોબ્લેમને શોધવાના છે અને જેને અર્લી ડાયગ્નોસિસ કરવાના છે, અર્લી ડિટેક્ટ કરવાના છે અને એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવાની છે અને એને છે એન્ટીબાયોટિક જે આપવાની હોય એને પૂરી પાડવાની છે. દેન SHS એટલે કે સ્કૂલ હેલ્થ સર્વિસ દરમિયાન હેલ્પફુલ થવું. એટલે કે સ્કૂલમાં જ્યારે હેલ્થ ચેકઅપ કરવા જાય બાળકોનું ત્યારે છે એને શું કરવાનું છે તો કે હેલ્પફુલ થવાનું છે, એને બોડી ચેકઅપ કરવામાં હેલ્પ કરવાની છે. દેન ટ્રેકોમા પ્રિવેન્શન, બ્લાઇન્ડનેસ પ્રિવેન્શન અને આઈ કેર બાબતે હેલ્થ એજ્યુકેશન આપવું. એટલે કે ટ્રેકોમાને અટકાવવા માટે અથવા બ્લાઇન્ડનેસને અટકાવવા માટે આઈ કેર બાબતે એટલે કે આઈ કેર કેવી રીતે કરવું કે જેથી કરીને ટ્રેકોમા અને બ્લાઇન્ડનેસ છે એ અટકાવી શકીએ એવું એને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે કે કેવી રીતે છે એ અટકાવીશું. તે પોતાના એરિયામાં કરવામાં આવતી કામગીરીનો રેકોર્ડ મેન્ટેન કરવો. એટલે કે જે પોતાને એરિયા વાઇઝ છે જે નર્સ છે એને એરિયો આપેલો હોય એ એરિયામાં જે કામ કરતી હોય, જે ડિસીઝ ફાઇન્ડ આઉટ થતા હોય તો એને જે કામગીરી કરી હોય એ કામગીરીનો રેકોર્ડ છે એને મેન્ટેન કરવાનો છે. દેન પ્રિવેન્શન ઓફ એક્સિડન્ટ બાબતે બાળકોના માતા પિતાને સમજાવવું. એટલે કે પ્રિવેન્શન ઓફ એક્સિડન્ટ એટલે કે કોઈ એક્સિડન્ટ થતા હોય બાળકોના તો એને અટકાવવા માટે એના માતા પિતાને સમજાવવાનું છે. દેન રિહેબિલિટેશન સર્વિસ આપવાની છે અને પોસ્ટનેટલ પીરિયડ દરમિયાન મધરને વિટામિન એ સોલ્યુશન 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ છે આપવાનું છે. એટલે પોસ્ટનેટલ પીરિયડ દરમિયાન મધરને નહીં પણ એના બાળકને છે વિટામિન એનું સોલ્યુશન 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવાનું છે કે જેથી કરીને છે બાળકને કોઈ આઈ પ્રોબ્લેમ ન થઈ શકે. તો આ હતા રોલ ઓફ નર્સ ઇન ધ NPCB એટલે કે નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ. તો અહીંયા હતું આ બ્લાઇન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામ છે એ પૂરો થાય છે. નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ તો કે નેશનલ આયોડિન ડેફિશિયન્સી કંટ્રોલ પ્રોગ્રામ. તો નેશનલ આયોડિન ડેફિશિયન્સી કંટ્રોલ પ્રોગ્રામમાં શું જોયું તો કે વધારે પડતું છે બધાને શું થતું હતું આયર્ન ડેફિશિયન્સી થતી હતી અને આયર્ન ડેફિશિયન્સીના લીધે છે બાળકોના ડેથ થતું હતું. તો એના માટે છે નેશનલ આયોડિન ડેફિશિયન્સી કંટ્રોલ પ્રોગ્રામ છે સ્ટાર્ટ કરવામાં આવ્યો. તો આયોડિન ડેફિશિયન્સી એ હેલ્થનો મેજર પ્રોબ્લેમ છે જે 1993ના એક સર્વે મુજબ 243 ડિસ્ટ્રિક્ટમાંથી 200 ડિસ્ટ્રિક્ટમાં આયોડિનની ખામીઓ જોવા મળી હતી. એટલે કે આયોડિન ડેફિશિયન્સી એ હેલ્થનો મેજર પ્રોબ્લેમ છે જે 1993માં સર્વે કર્યો હતો અને સર્વે મુજબ 243 ડિસ્ટ્રિક્ટમાંથી 200 ડિસ્ટ્રિક્ટમાં છે આયોડિન ડેફિશિયન્સી ખામી જોવા મળી હતી. આ રીતે એવું માનવામાં આવ્યું કે આ ડેફિશિયન્સી ખામી પહાડી વિસ્તારમાં લોકોમાં જોવા મળે છે, પરંતુ સર્વે કરતાં એક પણ સ્ટેટ એવું ન હતું કે ત્યાં આયોડિન ડેફિશિયન્સી કેસ જોવા ન મળેલ હતા. એટલે કે આ જે વધારે આયોડિન ડેફિશિયન્સીના જે કેસ છે વધારે પ્રમાણમાં પહાડી વિસ્તારમાં જોવા મળે છે. પણ ફરીથી સર્વે કરવામાં આવ્યો એ સર્વેમાં એક પણ સ્ટેટ એવું નહોતું કે જ્યાં આયોડિન ડેફિશિયન્સીનો કેસ જોવા ન મળેલ હતો. દેન સિવિયર આયોડિન ડેફિશિયન્સીના લીધે નિયોનેટલમાં મેન્ટલ રિટાર્ડેશન જોવા મળે છે. એટલે કે સિવિયર જો આયોડિન બોડીમાં ડેફિશિયન્સી હોય તો જે નિયોનેટ છે અથવા તો જે ચાઇલ્ડ છે એનામાં મેન્ટલ રિટાર્ડેશનનો પ્રોબ્લેમ જોવા મળે છે. આ ઉપરાંત એબોર્શન, સ્ટીલ બર્થ, LBW એટલે કે લો બર્થ વેટ બેબી તેમજ કન્જેનેટલ ડિફોર્મિટી પણ જોવા મળે છે. તો સિવિયર આયોડિન ડેફિશિયન્સીના લીધે છે મધરમાં છે એબોર્શન થઈ શકે છે, તે સ્ટીલ બર્થ થાય છે, કન્જેનેટલ પ્રોબ્લેમ થાય છે અને લો બર્થ વેટ બેબી જોવા મળે છે. તો આ બધી છે આયોડિન ડેફિશિયન્સીના લીધે થતી ડેફિશિયન્સી છે. દેન ઉપરોક્ત ડિસઓર્ડર પ્રિવેન્ટ કરી શકાય છે. તેથી આ પ્રોગ્રામને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે શું કર્યું તો કે આ પ્રોગ્રામ છે એને અમલમાં મૂક્યો. તો ઉપરોક્ત આ બધા જે ડિસઓર્ડર થાય છે આ આયોડિનને લઈને આપણે આગળ જોયા કે શું થાય છે, તો કે મેન્ટલ રિટાર્ડેશન થાય છે, સ્ટીલ બોર્ન થાય છે, LBW થાય છે. તો એને અટકાવવા માટે શું કર્યું તો કે પ્રોગ્રામને છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે શું કર્યું તો કે આ પ્રોગ્રામ છે સ્ટાર્ટ કર્યો.
તેન વેલફેર તેમજ મિનિસ્ટ્રી ઓફ રેલવે અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ સપ્લાય પર સામેલ છે. એટલે કે વેલફેર તેમજ મિનિસ્ટ્રી ઓફ રેલવે અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ સપ્લાય એટલે કે એની સપ્લાય કરે છે. પરંતુ પ્રોગ્રામ અમલમાં મૂક્યા પછી કોઈ પણ ફેરફાર જણાયો નહીં. એટલે કે આ પ્રોગ્રામ જ્યારે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેરે અમલમાં મૂક્યો એ પછી કોઈ પણ ફેરફાર છે એ જણાયો નહોતો. તેથી 1990માં નેશનલ ગોઈટર પ્રોગ્રામ એવું નવું નામ આપીને નેશનલ આયોડિન ડેફિશિયન્સી રાખવામાં આવ્યું. એટલે કે નવું નામ આપ્યું કે નેશનલ ગોઈટર પ્રોગ્રામ. દેન ICDS આ પ્રોગ્રામ મલ્ટી સેક્ટર છે, તેથી આ પ્રોગ્રામ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને વેલફેરમાં સામેલ કરવામાં આવે છે. દેન રોલ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોગ્રામ ગોઈટર. તો આપણે એને જે આયોડિન ડેફિશિયન્સી પ્રોગ્રામ હતું એને શું કન્વર્ટ કર્યું, રોલ ઓફ એને શેમાં કન્વર્ટ કર્યું છે તો કે નેશનલ ગોઈટર પ્રોગ્રામ. તો એ જે નેશનલ ગોઈટર પ્રોગ્રામ છે એમાં કમ્યુનિટી હેલ્થ નર્સનો શું રોલ છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ છે આ પ્રોગ્રામની એક્ટિવિટી હેઠળ તેણીએ દરેક વ્યક્તિને આયોડિન આયોઝાઇડ સોલ્ટ મળી રહે તે માટે કામગીરી કરવાની હોય છે. એટલે કે આ પ્રોગ્રામની એક્ટિવિટી હેઠળ તેણી એટલે કે જે નર્સ છે એને શું કરવાનું છે તો કે દરેક વ્યક્તિને આયોનાઇઝ્ડ આયોઝાઇડ સોલ્ટ એટલે કે જે આયોનાઇઝ વાળું જે સોલ્ટ છે એ મળી રહે એવી કામગીરી કરવાની છે. તેન આયોડિન સોલ્ટની અગત્યતા સમજાવે છે અને તેનો યુઝ કરવા પબ્લિકને સમજાવે છે અને અન્ય સોલ્ટ ઉપર રિસ્ટ્રિક્શન મૂકે છે. એટલે કે આયોડિન સોલ્ટની અગત્યતા એટલે કે આયોડિન સોલ્ટમાં શું રહેલું હોય છે એ જ સમજાવે છે, એની અગત્યતા સમજાવે છે કે એને ખાવું જોઈએ કે જેથી કરીને આપણા બોડીમાં જે આયર્ન ડેફિશિયન્સી ન આવે, એટલા માટે એની અગત્યતા સમજાવે છે અને તેનો યુઝ કરવા પબ્લિકને કહે છે કે આયોડિન સોલ્ટનો યુઝ કરો કે જેથી કરીને આયોડિનની ડેફિશિયન્સી આપણા બોડીમાં ન થાય. અને અન્ય સોલ્ટ પર રિસ્ટ્રિક્શન એટલે કે જે તમે બીજું મીઠું વાપરતા હોય, સોલ્ટ વાપરતા હોય એના પર બંધ કરો, એ સોલ્ટને વાપરવાનું બંધ કરો એટલે કે રિસ્ટ્રિક્શન મૂકે છે. તેલ નેક્સ્ટ છે લોકોને આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર વિશે પૂરતી જાણકારી આપે છે. એટલે કે લોકોને કમ્યુનિટી પીપલને છે આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર વિશે પૂરતી જાણકારી આપવાની છે કે આયર્ન ડેફિશિયન્સી ડિસઓર્ડર કેવી રીતે થાય છે અને કેવા હોય છે. તેમ પ્રત્યેક ANC એટલે કે એન્ટીનેટલ મધર છે ને ક્લિનિકમાં આવે ત્યારે ICDS દ્વારા એટલે કે ICDS દ્વારા સપ્લાય આયોડિન સોલ્ટ વાપરવા કરે છે. એટલે કે જે એન્ટીનેટલ ચેકઅપ માટે જે મધર આવે છે એને શું કહે છે તો કે આયોડિન સોલ્ટ છે એ વાપરવાનું કહે છે. અને આ પ્રોગ્રામ અનુસાર પ્રત્યેક મધરને 1.5 kg આયોડિન સોલ્ટ આપવામાં આવે છે. એટલે કે જે આપણે જે ન્યૂ પ્રોગ્રામ આવ્યો છે નેશનલ ગોઈટર પ્રોગ્રામ, એમાં શું છે તો કે પ્રત્યેક મધર છે એ એન્ટીનેટલ ચેકઅપ માટે આવે છે તો એને પ્રત્યેકને શું કહે છે તો કે 1.5 kg આયોડિન સોલ્ટ છે એ આપવામાં આવે છે કે જેથી કરીને મધર છે એ આયોડિન સોલ્ટ ખાઈ શકે. એટલા માટે એને 1.5 kg છે એ સોલ્ટ આપવામાં આવે છે. દેન ઇન્ડિયાના 24 સ્ટેટ અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફરજિયાત આયોડિન સોલ્ટનું વેચાણ કરવામાં આવે છે. એટલે ઇન્ડિયામાં 24 એટલે કે 24 સ્ટેટ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફરજિયાત હવે આયોડિન સોલ્ટનું વેચાણ કરવામાં આવે છે કે જેથી કરીને આયોડિન ડેફિશિયન્સી છે એ અટકાવી શકીએ. દેન નેક્સ્ટ છે કમ્યુનિટી હેલ્થ નર્સ આયોડિન સોલ્ટનો અભાવે થતા ડિસીઝના પેશન્ટને ચિત્રો બતાવી ગ્રામ્ય કક્ષાએ પબ્લિકને જાગૃત કરે છે. એટલે કે કમ્યુનિટી હેલ્થ નર્સ એને શું કરે છે તો કે આયોડિન સોલ્ટના અભાવે થતા ડિસીઝ છે જે પેશન્ટને ચિત્રો બતાવી અને ગ્રામ્ય કક્ષાને પબ્લિકને જાગૃત કરે છે. એટલે કે જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ શું કરે છે કે જે આયોડિન સોલ્ટથી થતા જે ડિસીઝ છે એનું શું કરે છે, ચિત્ર બતાવે છે કે આવી રીતે છે એ ડિસીઝ થઈ શકે છે આયોડિન ડેફિશિયન્સીથી, અને પબ્લિકને શું કરે છે જાગૃત કરે છે કે જેથી કરીને પબ્લિકમાં જે આયર્ન ડેફિશિયન્સી ડિસીઝ છે એ ઓછો થઈ શકે. તેમ પ્રત્યેક ANC મધર આયોડિન સોલ્ટનો યુઝ કરે છે કે કેમ તે ચેક કરે છે. એટલે કે નર્સે જોવાનું છે કે જે ANC મધર છે એ કમ્પલસરી આયોડિનયુક્ત સોલ્ટનો યુઝ કરે છે કે નથી કરતી એ જોવાનું છે. તેમ આ પ્રોગ્રામના મુખ્ય 3 કમ્પોનન્ટ્સ છે જેમાં તેણી ભાર મૂકે છે. ફર્સ્ટ છે સામાન્ય સોલ્ટની જગ્યાએ આયોડાઇન સોલ્ટ યુઝ કરવું. એટલે કે સામાન્ય જે સોલ્ટ યુઝ કરે છે એની જગ્યાએ જે આયોડિન સોલ્ટ વાપરવાનું છે. તેમ મેઇન પાવર ટ્રેનિંગ એટલે કે મેઇન પાવર છે એને ટ્રેનિંગ આપવાની છે અને માસ કમ્યુનિકેશન કરવાનું છે. એટલે કે બધાને એકસાથે છે એ નોલેજ આપવાનું છે કે જેથી કરીને છે એ આયોડિન ડેફિશિયન્સી ડિસીઝ છે એ અટકાવી શકીએ. તો આ હતું નેશનલ આયોડિન ડેફિશિયન્સી ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. તો કે એમાં આયોડિનનું લેવલ છે કેવી રીતે વધારવાનું છે અને એનાથી કયા છે એ ડિસીઝ થઈ શકે છે. નેક્સ્ટ જોઈશું યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. તો કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં શું આવશે તો કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ
તો યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ જેમાં સ્મોલ પોક્સ ઇરેડિકેશન પ્રોગ્રામ એક્સપિરિયન્સથી એવું લાગ્યું કે ઇમ્યુનાઇઝેશન એ ખૂબ જ ઇફેક્ટિવ નિયંત્રણ તેનાથી 6 કિલર ડિસીઝ સામે રક્ષણ મેળવી શકાય. એટલે કે સ્મોલ પોક્સ ઇરેડિકેશન પ્રોગ્રામ છે એના એક્સપિરિયન્સ એટલે કે શીતળાને જે મટાડવા માટે જે પ્રોગ્રામ કર્યો હતો અને જે ઇમ્યુનાઇઝેશન આપી હતી એના ઉપરથી એને એવું લાગ્યું કે ઇમ્યુનાઇઝેશન એ ખૂબ જ ઇફેક્ટિવ નિયંત્રણ છે અને એનાથી જે બીજા 6 કિલર ડિસીઝ છે એના સામે રક્ષણ મેળવી શકે છે. એટલા માટે છે ઇમ્યુનાઇઝેશન છે એ કરવું જરૂરી છે. તો જે 6 કિલર ડિસીઝ છે એટલે કે 6 કિલરમાં કયા કયા આવશે તો કે ટ્યુબરક્યુલોસિસ, ટીટેનસ, પર્ટુસિસ, ડિપ્થેરિયા, મિઝલ્સ અને પોલિયો. તો આ જે 6 કિલર ડિસીઝ છે એના સામે ઇમ્યુનાઇઝેશન આપી અને રક્ષણ મેળવી શકાય છે કે જેથી કરીને આપણને છે બોડીમાં ડિસીઝ થતા નથી. એટલા માટે ઇમ્યુનાઇઝેશન આપવું જરૂરી છે. તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મે 1985માં ઓફિશિયલી ગ્લોબલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અમલમાં મૂક્યો. એટલે કે એને એવું લાગ્યું કે સ્મોલ પોક્સની જે વેક્સિન આપ્યા પછી સ્મોલ પોક્સને મટાડી શકાય છે. તો 1985માં એને શું કર્યું ઓફિશિયલી ગ્લોબલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અમલમાં મૂક્યો કે જેથી કરીને ઇમ્યુનાઇઝેશન કરાવવું કમ્પલસરી છે. જેને એક્સપાન્ડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન થી ઓળખવામાં આવ્યો જેના મુખ્ય હેતુ 2000 સુધીમાં દરેક બાળકોને 6 કિલર ડિસીઝ ઓર ઇન્ફેક્શન ડિસીઝથી પ્રોગ્રામ અમલમાં મૂક્યો ત્યારે તેનો ગોલ નીચે મુજબ હતો. એટલે એણે શું કર્યું તો કે ઇમ્યુનાઇઝેશનની શરૂઆત કરી અને એને શેનાથી ઓળખવામાં આવ્યો હતો કે એક્સપાન્ડ પ્રોગ્રામ ઓફ ધ ઇમ્યુનાઇઝેશનથી ઓળખવામાં આવ્યો અને એનો મુખ્ય હેતુ શું હતું તો કે 2000 સુધીમાં દરેક બાળકને છે 6 કિલર ડિસીઝ અને જે ઇન્ફેક્શન ડિસીઝ છે એને શું થાય ઇન્ફેક્શન ડિસીઝ છે એને બચાવી શકાય એવો એનો મેઇન ગોલ હતો. તો એના જે એમ છે એ નીચે પ્રમાણે હતા. એનો મેઇન ગોલ શું હતો એ આપણે જોઈએ તો ફર્સ્ટ એ ચાઇલ્ડમાં મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટ ઘટાડવાનો હતો. એટલે કે ચાઇલ્ડ બાળકમાં છે મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટ છે ઘટાડવાનો હતો. દેન વેક્સિનેશન પ્રોડક્શનમાં સ્તંભિત બનવું એટલે કે વેક્સિનેશન પ્રોડક્શન એટલે કે વેક્સિન જે બનાવે છે વેક્સિન બનાવવા માટેને કેવું થવાનું છે સ્વનિર્ભર બનવાનું છે અને પ્રત્યેક ANCને ઇન્જેક્શન ડીટી આપવા અને 100% ટીટેનસ સામે રક્ષણ મેળવવું. એટલે કે એને શું નક્કી કર્યું તો કે જે ANC મધર છે એને કમ્પલસરી છે ANC મધરે ટીટી એટલે કે ટીટેનસના ઇન્જેક્શન આપવાના છે અને 100% ટીટેનસ સાથે રક્ષણ આપવાનું છે. તેન ઉપરોક્ત ઇમ્યુનાઇઝેશન હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ દ્વારા પૂરું પાડવામાં આવ્યું. એટલે કે ઉપરની જે ઇમ્યુનાઇઝેશન હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ એટલે કે જે હેલ્થ સર્વિસ પૂરી પાડે છે એ સિસ્ટમ દ્વારા છે ઇમ્યુનાઇઝેશન છે પૂરું પાડવામાં આવ્યું છે. Then role of community health nurse in universal immunization program. તો રોલ ઓફ નર્સ ઇન યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં કોમ્યુનિટી હેલ્થ નર્સનો જે મેઇન રોલ શું હતો એ આપણે જોઈએ યુનિવર્સલ પ્રોગ્રામમાં. તો ફર્સ્ટ છે પોતાના એરિયામાં સર્વે કરી ANC મધર તથા 0 to 5 યરના બાળકો કેટલા છે તેમજ વેક્સિનેશન કરેલ છે કે નહીં તેની માહિતી એકત્ર કરવી. એટલે કે એના એરિયામાં જે નર્સને જે એરિયા આપ્યો હોય નર્સના એરિયામાં શું કરવાનું છે સર્વે કરવાનો છે અને ANC મધર તથા 0 to 5 યરના જે બાળકો છે એ કેટલા છે એનું લિસ્ટ બનાવવાનું છે અને તેમજ એને વેક્સિન કરેલ છે કે નહીં તેની માહિતી એકત્ર કરવાની છે અને કઈ કઈ વેક્સિન અપાવી છે અને કઈ બાકી છે એનું માહિતી એકત્ર કરવાની છે. દેન સેકન્ડ છે વેક્સિનની કોલ્ડ ચેઇન સિસ્ટમ જાળવી લાભાર્થી સુધી પહોંચાડવું. એટલે કે વેક્સિનની જે કોલ્ડ ચેઇન સિસ્ટમ છે એ જાળવી રાખવાની છે કે જેથી કરીને વેક્સિન છે એ ખરાબ ન થાય એટલા માટેની કોલ્ડ જે ચેઇન છે એ જાળવી રાખવાની છે અને જેને લાભાર્થી એટલે કે જેને વેક્સિનનો લાભ લેવાનો છે જેને વેક્સિન આપવાની છે એ સુધી પહોંચાડવાની છે. દેન નેક્સ્ટ છે નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ મુજબ ક્લિનિકમાં વેક્સિનેશન અપાય છે કે નહીં કેમ તે જોવું. એટલે કે નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ મુજબ છે ક્લિનિકમાં વેક્સિન અપાય છે કે નથી તે જોવાનું છે. દેન તેણીની મેટર્નલ ચાઇલ્ડ હેલ્થ ક્લિનિક એટલે કે MCH ક્લિનિક સબ સેન્ટર દેન PHC કે ડિસ્પેન્સરી સુધી વેક્સિન પહોંચાડવી જવાબદારી હોય છે તેમજ તેની કોલ્ડ ચેઇન બાબતે તકેદારી રાખવાની હોય છે. એટલે કે જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે કે જ્યારે વેક્સિન આપવા ગયું હોય તો એની બીજી જવાબદારી શું હોય છે તો કે વેક્સિન અપાઈ ગયા પછી છે એ ક્લિનિક MCH ક્લિનિક સુધી સબ સેન્ટર સુધી PHC કે ડિસ્પેન્સરી સુધી વેક્સિન પહોંચાડવાની જવાબદારી હોય છે કે સરખી વેક્સિન છે એ પહોંચાડી શકે અને કોલ્ડ ચેઇન બાબતે તકેદારી રાખવાની હોય છે. દેન નેક્સ્ટ છે ઇમ્યુનાઇઝેશનના લાભ પબ્લિકને જણાવી તેઓને જાગૃત કરવા. એટલે કે ઇમ્યુનાઇઝેશનના
શું લાભ છે એ પબ્લિકને જણાવવાના છે અને એને પબ્લિકને છે એ જાગૃત કરવાની છે કે જેથી કરીને છે એ આગળના જે ઇન્ફેક્શન ડિસીઝ છે અથવા તો સિક્સ કિલર ડિસીઝ છે એ અટકાવી શકીએ. એટલા માટે છે પબ્લિકને જણાવવાનું છે કે ઇમ્યુનાઇઝેશનથી શું શું ફાયદા થાય છે અને લોકોને એના માટે જાગૃત કરવાના છે. તેમ પોતાના એરિયામાં જરૂર પડે માસ કમ્યુનિકેશન કરી અને વેક્સિનેશન કરાવવું. અને એક્ઝામ્પલ એટલે કે પોલિયો, તો કે પોતાના એરિયામાં કે જ્યાં છે એ સર્વે કરે છે, જે એને એરિયો આપ્યો છે, એરિયામાં શું કરવાનું છે, એને માસ કમ્યુનિકેશન કરવાનું છે કે બધાને એના ફાયદા કહેવાના છે, વેક્સિનેશન કેવી રીતે કરાવવું જોઈએ, કયા કયા મંથે છે વેક્સિન આપવાની છે, એના ફાયદા શું છે સમજાવવા જોઈએ કે જેથી કરીને લોકો છે એ જાગૃત થાય. ત્યારે ઇમ્યુનાઇઝેશન અંગેના રેકોર્ડ તથા રિપોર્ટ મેન્ટેન એટલે કે જાળવવાના છે. તો કે ઇમ્યુનાઇઝેશનને લઈને છે રેકોર્ડ અને રિપોર્ટ છે એ મેન્ટેન કરવાના છે કે જેથી કરીને આપણે બીજી વખત જે ઘરે જઈએ, જે બાળક છે એને વેક્સિન અપાવવા જઈએ તો ખબર હોવી જોઈએ કે આને છે એ વેક્સિન અપાયેલી છે. તો એના માટે છે એનું રેકોર્ડ અને રિપોર્ટ છે એ મેન્ટેન કરવાનું છે કે જેથી કરીને છે આપણે માહિતી આગળનો જે રેકોર્ડ જોતો હોય તો આપણે છે આગળનો રેકોર્ડ છે એ જોઈ શકીએ છીએ. તો આ હતું નેશનલ ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ અથવા તો નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ કે એમાં છે લોકોને જે ઇમ્યુનાઇઝેશન છે પૂરું પાડવાનું છે અને એનું મહત્ત્વ સમજાવવાનું છે. નેક્સ્ટ જોઈએ નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ. તો નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામમાં શું છે જોઈએ તો કે 1975થી 1976માં ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા નાના પાયે કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ સ્ટાર્ટ થયો હતો. એટલે કે કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે સ્ટાર્ટ થયો તો કે 1975 ટુ 1976માં છે નાના પાયા કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ સ્ટાર્ટ થયો હતો, જેમાં હેલ્થ ઇન્સ્ટિટ્યૂટને કેન્દ્ર સરકાર તરફથી 2.5 લાખ કેન્સરના પેશન્ટની સારવાર માટે જરૂરી કોબાર્ડ યુનિટ ઊભું કરવા માટે ફાળવવામાં આવ્યા હતા. એટલે કે જે આ પ્રોગ્રામ છે એ 1975માં સ્ટાર્ટ થયો હતો ને નાના પાયા થયો હતો કેમ કે ત્યારે જે કેન્સરના પેશન્ટ છે એ બહુ જ ઓછા હતા, એટલા માટે છે નાના પાયે સ્ટાર્ટ થયો હતો અને જેમાં હેલ્થ ઇન્સ્ટિટ્યૂટને કેન્દ્ર સરકાર તરફથી 2.5 લાખ રૂપીસ મળ્યા હતા. અને શું કામ મળ્યા હતા તો કે પેશન્ટની સારવાર કરવા માટે અને એમાં કોબાર્ડ જે યુનિટ એટલે કે જે નાનું યુનિટ ઊભું કરવા માટે ફાળવવામાં આવ્યા હતા. અને આ સેમ 6th અને 7th 5 યર પ્લાન સુધી ચાલુ રહી હતી. એટલે કે આ પ્રોગ્રામ છે 6th 5 યર પ્લાન અને 7th 5 યર પ્લાન સુધી ચાલુ રહી હતી. આ ઉપરાંત દેશની મોટી સંસ્થાને રિજનલ કેન્સર સેન્ટર તરીકે પ્રસ્થાપિત કરી અને જેને ગવર્મેન્ટ દ્વારા નાણાં પૂરા પાડવામાં આવે છે. અને પછી શું કર્યું તો કે કેન્સરના જે ડિસીઝ છે જે વધતા ગયા, તો એના લીધે શું કર્યું તો કે દેશની મોટી સંસ્થામાં રિજનલ કેન્સર સેન્ટર એટલે કે કેન્સરના સેન્ટર સ્થાપવામાં આવ્યા. અને તેને કોણ નાણાં પૂરા પાડે તો કે ગવર્મેન્ટ છે એને નાણાં પૂરા પાડે છે. અને 8th 5 યર પ્લાનમાં પ્રિવેન્શન, અર્લી ડિટેક્શન અને ટ્રીટમેન્ટ ઉપર ભાર મૂકવામાં આવ્યો. એટલે કે 8th 5 યર પ્લાન છે એમાં એને કેવી રીતે અટકાવવાનું છે અને કેવી રીતે એને ડિટેક્ટ કરવાનું છે, ફાઇન્ડ આઉટ કરવાનું છે અને એની ટ્રીટમેન્ટ છે એ કેવી રીતે કરવાની છે અને ટ્રીટમેન્ટ આપવાની છે એના પર ભાર મૂકવામાં આવ્યો. અને 1991માં નીચે મુજબની શેમ અમલમાં આવી. તો આપણે જે શેમ કઈ અમલમાં આવી આપણે જોઈએ તો ફર્સ્ટ છે શેમ ફોર ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ. તો કે આ શેમ હેઠળ ડિસ્ટ્રિક્ટ લેવલ એ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો, જેમાં પ્રિવેન્શન, હેલ્થ એજ્યુકેશન, અર્લી ડિટેક્શન ઓફ કેસીસ એન્ડ પેઇન રિલીફ મેઝર લેવામાં આવે છે. આ શેમ હેઠળ 50 લાખ ગવર્મેન્ટ દ્વારા સંબંધિત સ્ટેટ ગવર્મેન્ટ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવે છે. એટલે કે આ શેમ હેઠળ ડિસ્ટ્રિક્ટ લેવલે શું કરવાનું છે તો કે પ્રોજેક્ટ બનાવવાનો છે અને જેમાં એનું પ્રિવેન્શન કરવાનું છે, હેલ્થ એજ્યુકેશન કેવી રીતે આપવાનું છે કરવાનું પ્લાન બનાવવાનો છે, દેન અર્લી ડિટેક્શન એટલે કે એને કેવી રીતે ડિટેક્ટ અર્લી એટલે કે ઝડપથી કેવી રીતે એને ફાઇન્ડ આઉટ કરવું જોવાનું છે અને એને પેઇન રિલીવ મેઝર લેવાના છે એટલે કે પેઇન કેવી રીતે રિલીવ કરી શકાય એના મેઝર જોવાના છે. અને આ શેમ હેઠળ 50 લાખ ગવર્મેન્ટ દ્વારા સંબંધિત સ્ટેટ ગવર્મેન્ટ અને ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવે. એટલે કે 15 લાખ રૂપિયા છે સ્ટેટ ગવર્મેન્ટ છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ માટે ફાળવે છે અને પ્રોજેક્ટ કેવી રીતે બનાવો એના માટે છે 15 લાખ રૂપિયા ગવર્મેન્ટ છે એ ફાળવે છે અને પ્રોજેક્ટને તૈયાર કરે છે. નેક્સ્ટ સેકન્ડ છે ડેવલપમેન્ટ ઓફ ઓન્કોલોજી વિંગ્સ ઇન મેડિકલ કોલેજ ઓર હોસ્પિટલ. તો કે આ શેમ હેઠળ જ્યાં ભૌગોલિક દ્રષ્ટિએ સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં આ સારવાર સુવિધા શરૂ કરવામાં આવે છે. તો આ શેમ હેઠળ તો કે ડેવલપમેન્ટ ઓફ ઓન્કોલોજી વિંગ્સ ઇન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં શું થાય છે તો કે જ્યાં આ સુવિધા ઉપલબ્ધ નથી, કેન્સરની જ્યાં ટ્રીટમેન્ટ નથી થતી ત્યાં શું કરવાની છે, આ સારવારને શરૂ કરવાની છે. તેન આ શેમ હેઠળ ગવર્મેન્ટ દ્વારા નાણાકીય સહાય ₹7 કરોડ સુધીની સંબંધિત સ્ટેટ ગવર્મેન્ટને આપવામાં આવે છે.
એટલે કે જે આપણે આ સ્કેમ જે શરૂ કરે છે ગવર્મેન્ટ દ્વારા, નાણાકીય સહાયને કેટલી આપે છે તો કે 7.5 કરોડ સુધીની એને સ્ટેટ ગવર્મેન્ટને આજે પૈસા છે એ ફાળવવામાં આવે છે કે જેથી કરીને છે એ લોકોને કેર પૂરી પાડી શકે. તે જેમાં સાધનોની ખરીદી કરી કોબાલ્ટ યુનિટમાં ઊભા કરવામાં આવે છે. એટલે કે જે કેન્સરને ડિટેક્ટ કરવા માટે અને કેન્સરને ક્યોર કરવા માટે જે સાધનની જરૂર પડે એ સાધન છે એ ખરીદવામાં આવે છે અને જે યુનિટમાં છે એ કોબાલ્ટ યુનિટમાં છે એ સાધનોને ઊભા કરવામાં આવે છે, એટલે કે લાવવામાં આવે છે. નેક્સ્ટ થર્ડ શેમ છે શેમ ફોર ધ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ ટુ વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન. તો કે આ શેમ હેઠળ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા માન્ય વોલન્ટરી એજન્સીને 5 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે અને જેના દ્વારા હેલ્થ એજ્યુકેશન, અર્લી ડિટેક્શન ઓફ કોઝિસ અને એક્ટિવિટી ઇન કેન્સરમાં તે ઉપયોગ કરવામાં આવે છે. તો શેમ ફોર ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ ટુ વોલન્ટરી ઓર્ગેનાઇઝેશનમાં શું છે તો કે આ શેમ હેઠળ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા માન્ય વોલન્ટરી એજન્સી છે, એટલે કે જે કેન્સર માટે બનાવેલી એજન્સી છે એને 5 લાખ રૂપીસ આપવામાં આવે છે, એની સહાય કરવામાં આવે છે અને જેના દ્વારા હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે, અર્લી ડિટેક્શન એટલે કે કેવી રીતે છે એ ઝડપથી એનું ડિટેક્ટ કરવું અને ઓફ કોઝિસ એટલે કે કોઝિસને ઝડપથી શોધવામાં આવે છે અને એક્ટિવિટી ઇન કેન્સર એટલે કે કેન્સરની એટલે કે કેન્સરને મટાડવામાં જે એક્ટિવિટી કરવાની હોય, જે કેર આપવાની હોય છે, જે ટ્રીટમેન્ટ આપવાની હોય છે એના માટે છે એ આ 5 લાખ રૂપીસ છે એ ઉપયોગ લેવામાં આવે છે. તો આ તો શેમ ફોર ધ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ ટુ વોલન્ટરી એજન્સી. નેક્સ્ટ જોઈએ પ્રિવેન્શન. તો પ્રાઇમરી પ્રિવેન્શન છે તો કે પ્રાઇમરી પ્રિવેન્શન ઓફ કેન્સર બાય હેલ્થ એજ્યુકેશન. એટલે કે પ્રાઇમરી પ્રિવેન્શન કેવી રીતે આપશે તો કે કેન્સરને કેવી રીતે અટકાવવાનું છે. તો પ્રાઇમરી પ્રિવેન્શનમાં શું કરવાનું છે તો કે પ્રાઇમરી પ્રિવેન્શનમાં છે એને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. દેન સેકન્ડરી પ્રિવેન્શન તો કે અર્લી ડિટેક્શન એન્ડ ડાયગ્નોસિસ કોમન કેન્સર, જેમાં ખાસ કરીને સર્વિક્સ, માઉથ અને બ્રેસ્ટ એન્ડ ટોબેકો રિલેટેડ કેન્સર. તો સેકન્ડરી પ્રિવેન્શનમાં શું કરવાનું છે તો કે અર્લી ડિટેક્શન કરાવવાનું છે કે ઝડપથી છે એ કેન્સરના કોઝિસને છે એ ફાઇન્ડ આઉટ કરાવવાના છે. એન્ડ ડાયગ્નોસિસ ઓફ કોમન કેન્સર એટલે કે જે કોમન કેન્સર છે જેમાં ખાસ કરીને સર્વિક્સ છે, માઉથ છે, બ્રેસ્ટ કેન્સર છે, ટોબેકો રિલેટેડ કેન્સર છે એને શું કરવાનું છે અટકાવવાનું છે અને એને ડિટેક્ટ કરવાનું છે. દેન નેક્સ્ટ છે ટર્શરી પ્રિવેન્શન. તો કે જીવનકારક ઇન્સ્ટિટ્યૂટની સ્ટ્રેન્થ વધારથી અને કેન્સર સામે રક્ષણ આપે તેવી કોમ્પ્રિહેન્સિવ થેરાપી આપવી કે જેથી કરીને છે ટર્શરી પ્રિવેન્શનમાં છે એ શું કરી શકે તો કે કેન્સર સામે જે રક્ષણ આપી શકે એના માટે છે કોમ્પ્રિહેન્સિવ થેરાપી આપવાની છે એટલે જેથી કરીને છે કેન્સરને અટકાવી શકીએ. નેક્સ્ટ છે રિહેબિલિટેશન. તો કે કેન્સરમાંથી મુક્ત થયા પછી પેશન્ટને પુનઃ સ્થાપિત કરવું એટલે કે પેશન્ટને છે એ રિહેબિલિટેશન થેરાપી આપવાની છે કે પેશન્ટ જેવી રીતે પહેલાં રહેતું હતું એવું તેને પુનઃ સ્થાપિત કરાવી દેવાનું છે. તો આ હતું પ્રિવેન્શન. નેક્સ્ટ જોઈએ રોલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સ ઇન રોલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સ ઇન કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ એટલે કે કેન્સર કંટ્રોલ પ્રોગ્રામમાં કોમ્યુનિટી હેલ્થ નર્સનો શું રોલ છે. ફર્સ્ટ છે પેઇનફુલ કન્ડિશન એટલે કે પેઇનની સિચ્યુએશનમાં પેશન્ટને પ્રોપર પોઝિશન આપવી તેમજ પેઇન હળવું કરવા પ્રયત્ન કરવા અને તેમજ તો એને શું કરવાનું છે પેઇનફુલ કન્ડિશનમાં તો કે પેશન્ટની સિચ્યુએશનમાં પેશન્ટને પ્રોપર પોઝિશન આપવાની છે તેમજ પેઇનને હળવું કરવા પ્રયત્ન કરવાના છે કે જેથી કરીને એને છે પેઇન ઓછું થાય. તેમજ ડૉક્ટર મુજબ પેઇન કિલર ડ્રગ્સ આપવાની છે કે જેથી કરીને એનું પેશન્ટનામાં છે પેઇન રિલીવ કરી શકીએ અને પેઇનફુલ કન્ડિશન આપણે જોઈએ. તો પેઇનફુલ કન્ડિશનમાં પેઇનની સિચ્યુએશન જોવાની છે કે પેશન્ટને કેટલું પેઇન થાય છે એ મુજબ છે પેશન્ટની છે પોઝિશન છે ચેન્જ કરવાની છે, પ્રોપર પોઝિશન આપવાની છે અને પેઇનને હળવું કરવાનું છે અને ડૉક્ટર મુજબ એને પેઇન કિલર આપવાની છે. દેન નેક્સ્ટ છે સાયકોલોજીકલ કેર. તો કે કેન્સરનું નામ સાંભળતા જ પેશન્ટ ચિંતિત થઈ જાય છે તેથી કેન્સર વિશેની તેમને ઇન્ફોર્મેશન મેથડ ઓફ ટ્રીટમેન્ટ તેમજ રિકવરીના ચેન્જીસ માટે રેગ્યુલર ટ્રીટમેન્ટ અને તેની ઇફેક્ટ વિશે અગત્યની બાબતો સમજાવી તેની સાયકોલોજી બદલાવવા માટે ગુડ રિકવર થયેલ પર્સનની વિઝિટ અરેન્જ કરવી. એટલે કે સાયકોલોજીકલ કેરમાં શું કરવાનું છે તો કે કેન્સરનું નામ સાંભળતા જ પેશન્ટ કેવું થઈ જશે એકદમ ચિંતિત થઈ જશે એટલે કે પેશન્ટને સ્ટ્રેસ આવશે, ડિપ્રેશન આવી જશે એટલે કે એનું લેવલ છે એ વધી જશે. તો તેથી શું કરવાનું છે તો કે કેન્સર વિશેની એને ઇન્ફોર્મેશન મેથડ ઓફ ટ્રીટમેન્ટ તેમજ રિકવરીના ચેન્જીસ માટે રેગ્યુલર ટ્રીટમેન્ટ અને તેની ઇફેક્ટ વિશે અગત્યની બાબતો સમજાવવાની છે. એટલે એને
એને આખી જે ડિસીઝ છે એ કેવી રીતે થાય છે એની ઇન્ફોર્મેશન આપવાની છે, એમાં કઈ કઈ ટ્રીટમેન્ટ લેવાની છે, કેવી રીતે રિકવરી આવશે, એમાં કયા કયા બોડીમાં ચેન્જીસ જોવા મળશે અને એની રેગ્યુલર ટ્રીટમેન્ટ માટે અને એની કઈ સાઇડ ઇફેક્ટ આવશે એના વિશેને સમજાવવાનું છે કે જેથી કરીને એનું સ્ટ્રેસ લેવલ છે એ ઓછું થઈ જાય. તેની સાયકોલોજી બદલવા માટે ગુડ રિકવર થયેલ પર્સનની વિઝિટ અરેન્જ કરાવી. એટલે કે એને સાયકોલોજી બદલવા માટે એને શું કરવાનું છે તો કે ગુડ રિકવર થયેલ પર્સનની વિઝિટ કરાવવાની. એટલે કે જે પેશન્ટને કેન્સર હોય અને એને સારું થઈ ગયું હોય એવા પેશન્ટની એને વિઝિટ કરાવવાની છે કે જેથી કરીને છે એને થઈ શકે કે મને બી છે એની જેમ સારું થઈ જશે. એટલા માટે છે એને ગુડ રિકવર થયેલ પર્સનની વિઝિટ અરેન્જ કરાવવાની છે. દેન થર્ડ છે ન્યુટ્રિશનલ કેર. તો કે પેશન્ટના કેન્સરની સ્પેસ તથા પેશન્ટની સિચ્યુએશન જેવી બાબતો ધ્યાનમાં લઈ બેલેન્સ એન્ડ કેલરીઝ યુક્ત ડાયટ વિશે સમજાવવું. પેશન્ટને લિક્વિડ, સેમી સોલિડ અને સોલિડ ડાયટમાં શું શું લેવું તેની એડવાઇસ આપવી અને પેશન્ટની સોશિયલ, ઇકોનોમિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ સિચ્યુએશનને કન્સિડર કરી અને એડવાઇસ કરવી. તો શું છે તો કે પેશન્ટના કેન્સરની સ્પેસ તથા પેશન્ટની સિચ્યુએશનની બાબત એટલે કે પેશન્ટની ધ્યાનમાં લઈને બેલેન્સ એન્ડ કેલેરી યુક્ત ડાયટ વિશે સમજાવવાનું. એટલે કે પેશન્ટને કહેવાનું છે કે એને કેવી કેલેરી યુક્ત છે એ ડાયટ લેવાનો છે. તેમ પેશન્ટને લિક્વિડ ડાયટ લેવાનો છે, સેમી સોલિડ ડાયટ અને સોલિડ ડાયટ વિશે શું શું લેવું એ પેશન્ટને એડવાઇસ આપવાની છે કે કેવો લિક્વિડ ડાયટ લેવો ને કેવો સેમી સોલિડ ડાયટ લેવો. તેમ પેશન્ટની સોશિયલ, ઇકોનોમિકલ, સ્પિરિચ્યુઅલ સિચ્યુએશનને કન્સિડર કરીને એડવાઇસ આપી. એટલે કે પેશન્ટની જે સોશિયલ, ઇકોનોમિકલ કન્ડિશન છે એ જોઈને છે એ પેશન્ટને એડવાઇસ આપવાની છે કે એને કેવો છે ખોરાક લેવો જોઈએ. દેન કેર ઓફ સ્કિન એન્ડ હેર લોસ. એટલે કે આપણે હેર અને સ્કિનની કેર કરવી. એટલે કે કેવી રીતે છે હેર અને સ્કિનની કેર કરવી એ જોઈએ. તો રેડિયેશનનું મેઇન કોમ્પ્લિકેશન સ્કિન પ્રોબ્લેમ છે અને તેથી તે બાબતે કેર લેવી તથા તેના રિલેટિવ પર પ્રોપર કેર લેવા સમજાવવું. અને ડૉક્ટર ઓર્ડર મુજબ છે એને ઓઇન્ટમેન્ટ તથા તો ડ્રગ્સ વિશે સમજાવવું અને સમજાવવું અને લોસ થતા હોય તો ચિંતિત ન કરવા સમજાવવું. એટલે કે રેડિયેશનનું મેઇન કોમ્પ્લિકેશન શું છે તો કે સ્કિન ખરી જાય છે અને વાળ ખરી જાય છે. તો એના રિલેટેડ છે ને નોલેજ આપવાનું છે. તેથી તે બાબતોને કેર લેવી. એટલે કે એને કહેવાનું છે કે સ્કિન કેર કરે અને હેર કેર કરે તથા તે રિલેટિવ પણ પ્રોપર કેર લેવા સમજાવે. એટલે કે એના જે રિલેટિવ હોય છે, એના ફેમિલી મેમ્બર હોય છે એને બી કહેવાનું છે કે માણસની છે પ્રોપર કેર કરે. અને ડૉક્ટર ઓર્ડર મુજબ છે ઓઇન્ટમેન્ટ અથવા તો ઓઇન્ટમેન્ટ લગાવવાનું છે સ્કિન ઉપર અથવા તો કોઈ ડ્રગ્સ આવે ડ્રગ્સ વિશે એને સમજાવવાનું છે અને એને કહેવાનું છે કે ડ્રગ્સ લે અને ઓઇન્ટમેન્ટ લે અને ચિંતા ન કરે એવું સમજાવવાનું છે કે જેથી કરીને ફરીથી છે એ આવી શકશે. વાળ ફરીથી છે એ ઉગે છે નવા અને સ્કિન બી આવી જાય છે. એટલા માટે એને ફરીથી સમજાવવાનું છે કે ચિંતા ન કરે. આ છે એ થોડા ટાઈમ માટે જ રહે છે. દેન નેક્સ્ટ છે કિમોથેરાપી એન્ડ રેડિયેશન થેરાપી. તો કે કિમોથેરાપી આપવાથી પેશન્ટના સતત હેર લોસ થાય અને આ તેના માટે ચિંતાનું કારણ બની રહે છે. તેની એક નર્સ તરીકે તેઓને ખૂબ પ્રેમથી આશ્વાસન આપવું જોઈએ તેમજ ચિંતા ન કરવા સમજાવવું જોઈએ અને હેર લોસ એ એક ટેમ્પરરી પ્રોસેસ છે અને આ બાબતે સમજાવવું જોઈએ. એટલે કે કિમોથેરાપી અને રેડિયેશન થેરાપી આપે તો શું થશે તો કે હેર લોસ થઈ જશે એટલે કે વાળ ખરી જશે અને તેના માટે ચિંતાનું કારણ બની રહે છે. એટલે કે પેશન્ટને ચિંતા થાય છે કે મારા વાળ ખરી જાય છે. તો એમાં નર્સે શું કહેવાનું છે તો કે ખૂબ જ પ્રેમથી એને આશ્વાસન આપવાનું છે કે વાળ છે એ ખરી જશે પણ થોડા સમયમાં છે એ તમને ફરીથી નવા વાળ આવી જશે. આ જે પ્રોસેસ છે એ ટેમ્પરરી પ્રોસેસ છે, થોડા ટાઈમ માટે જ છે એ વાળ હેર લોસ થશે અને ફરીથી છે એ નવા વાળ ઉગી જશે. તો આ બાબતે એને છે સમજાવવાનું છે એટલે કે જેથી કરીને એની ચિંતા છે એ ઓછી થાય. તો નેક્સ્ટ છે બ્લેડર એન્ડ બોવેલ પર્સનલ હાઇજીન કેર. તો આવા પેશન્ટની બોવેલ એન્ડ બ્લેડરની કેર ખૂબ અગત્યની છે. તેના રિલેટિવને આ કેર વિશે સમજાવવું જોઈએ. ખાસ કરીને ડેઇલી બાથ, ક્લીન ક્લોથ એન્ડ ક્લીન બેડ એન્ડ એન્વાયરમેન્ટલ ક્લીનલીનેસ વિશે સમજાવવું જોઈએ અને આ ઉપરાંત પૂરતા પ્રમાણમાં લિક્વિડ ઇન્ટેક બાબતે સમજાવવું જોઈએ. તો કે બ્લેડર અને બોવેલ પર્સનલ હાઇજીન કેર. એટલે કે બ્લેડર અને બોવેલ છે એ ક્લીન કરવું જોઈએ અથવા તો એની કેર કરવી જોઈએ. ખૂબ જ અગત્યનું છે એને સમજાવવું જોઈએ અને એની પર્સનલ હાઇજીન છે એ મેન્ટેન કરવા જોઈએ એ બી એને સમજાવવું જોઈએ કે ડેઇલી બાથ લેવો જોઈએ, ક્લીન ક્લોથ એટલે કે ચોખ્ખા કપડાં પહેરવા જોઈએ, ક્લીન બેડ હોવો જોઈએ, એન્વાયરમેન્ટલ છે એ ક્લીન હોવું જોઈએ, આજુબાજુ જ્યાં રહેતા હોય ત્યાં ક્લીન હોવું જોઈએ તો અને પૂરતા પ્રમાણમાં છે એ લિક્વિડનો ઇન્ટેક એટલે કે લિક્વિડ લેવું જોઈએ એ બાબતે છે એને સમજાવવાનું છે. તો નેક્સ્ટ રેફરલ કેર. તો કે અમુક ટાઈપના પેશન્ટને જુદી જુદી જરૂરિયાત પ્રમાણે સ્પેશિયાલિસ્ટ પાસે રેફર કરવું જોઈએ.
એટલે કે જો પેશન્ટને છે કેન્સર સારું ન થતું હોય તો એને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આગળ છે એ રિફર કરવું જોઈએ, એટલે કે ટ્રાન્સફર કરવું જોઈએ, કે જેથી કરીને છે પેશન્ટ છે ઝડપથી ક્યોર થઈ શકે, તો એને જે ડિસીઝ થયો છે એ સારો થઈ શકે. તેન હેલ્થ એજ્યુકેશન એટલે કે કેન્સર વિશે લોકોને નોલેજ આપવું અને આ ડિસીઝ પ્રત્યેનું બ્લાઇન્ડ ટ્રસ્ટ ફોલ બિલીવને ધ્યાનમાં રાખી અને લોકોને પ્રશ્ન પૂછે તેના સંતોષકારક અને આધારભૂત જવાબ આપવા જોઈએ. તો હેલ્થ એજ્યુકેશનમાં શું કરવાનું છે, તો કે કેન્સરને લઈને છે નોલેજ આપવાનું છે અને આ ડિસીઝ પ્રત્યેનું બ્લાઇન્ડ ટ્રસ્ટ એટલે કે કોઈને આંધળો વિશ્વાસ હોય અથવા તો કોઈ ખોટું બિલીવ કરતા હોય તો એ ધ્યાનમાં રાખીને એને પ્રશ્ન પૂછે છે એ તમને, તો એનો છે એ સંતોષકારક છે આપણે જવાબ આપવાનો છે. જો ફર્સ્ટ સેકન્ડ સ્ટેજમાં ડિસીઝનું ડાયગ્નોઝ થાય તો તે મટી શકે છે, એટલે કે ફર્સ્ટ સ્ટેજ અને સેકન્ડ સ્ટેજમાં કેન્સર હોય તો એ કેન્સર છે એ મટી શકે છે, એને સમજાવવાનું છે. અને લોકોને અટકાવી પગલાં માટે જાગૃત કરવાના તેના અગત્યના મુદ્દા છે એ નીચે મુજબ છે. તો ફર્સ્ટ છે અવેરનેસ ઓફ કેન્સર, એટલે કે કેન્સર વિશે જાગૃત કરવા લોકોને કે કેન્સર છે એ કેવી રીતે થઈ શકે છે. દેન અર્લી ડાયગ્નોસિસ એટલે કે અર્લી ડાયગ્નોસિસ કરાવવાનો છે કે જેથી કરીને છે આપણે ઝડપથી છે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી શકીએ. દેન આલ્કોહોલ, વાઇન, ટોબેકોના એડિક્શન પેશન્ટને ટેસ્ટિંગ માટે એડવાઇસ આપવી, એટલે કે પેશન્ટને કહેવાનું છે કે આલ્કોહોલ છે, વાઇન છે, ટોબેકો છે એના એડિક્શન એટલે કે એનું જે એને જે છોડવા માટેનું એને એડવાઇસ આપવાની છે કે ન પીવું જોઈએ એમ. then રેડિયેશન એક્સપોઝરથી દૂર રહેવાની એડવાઇસ આપે, એટલે કે રેડિયેશન એક્સપોઝ થતા હોય કે જ્યાં રેડિયેશન ફેલાતા હોય ત્યાંથી દૂર રહેવા કહેવાનું છે. then એર પોલ્યુશનનો કંટ્રોલ કરવો, એટલે કે એર પોલ્યુશન છે એનો કંટ્રોલ કરવો, હવામાં જે દૂષિત હવા છે એનો કંટ્રોલ કરવાનો છે અને દૂષિત હવામાં એને જવાનું નથી. then પ્રી કેન્સલેશનની અર્લી ટ્રીટમેન્ટ કરાવે, એટલે કે કેન્સરમાં જે કેન્સરના સાઇન એન્ડ સિમ્ટમ્સ દેખાય ત્યાં એને અર્લી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરાવવાની છે. then વોર્નિંગ સાઇન માટે સમજાવવું, જેમાં ખાસ કરીને બ્રેસ્ટમાં લમ્સ ઓર હાર્ડ બ્રેસ્ટ. તો વોર્નિંગ સાઇન માટે એને સમજાવવાનું કે વોર્નિંગ સાઇન શું છે, તો કંઈ કોઝન આપણે જોયું હતું સેકન્ડ યરમાં MSN 2માં છે કોઝન આવી ગયો છે, તો એ કોઝન છે શું છે, તો કે વોર્નિંગ સાઇન ઓફ ધ કેન્સર. તો એ વોર્નિંગ સાઇન વિશે કહેવાનું છે કે બોડીમાં કયા છે એ ચેન્જીસ આવે છે કેન્સરના લીધે. જો એવા ચેન્જીસ આવતા હોય તો છે ઝડપથી છે એ આપણે ડૉક્ટરને બતાવવાનું છે. તેમાં ફર્સ્ટ શું છે, તો કે બ્રેસ્ટમાં લમ્સ ઓર હાર્ડનેસ, એટલે કે એને કહેવાનું છે કે બ્રેસ્ટમાં લમ્સ છે અથવા તો કોઈ પણ પ્રકારનું હાર્ડ ફીલ થાય છે એવું થાય છે કે નહીં એ જોવાનું છે. then મોલ ઓર વોટ્સમાં ચેન્જીસ, એટલે કે તલ છે અથવા તો મસ છે એમાં ચેન્જીસ જોવા મળે છે કે નહીં એ જોવાનું છે. then ડાયજેસ્ટિવ ઓર બોવેલ હેબિટ્સમાં ચેન્જીસ, એટલે કે ડાયજેસ્ટિવમાં ચેન્જીસ આવી જશે અને બોવેલ પેટર્નમાં છે ચેન્જીસ આવી જશે. then ડ્યુરિંગ મેચ્યુરેશન સાયકલ એક્સેસિવ બ્લીડિંગ ઓર ઇરેગ્યુલર બ્લીડિંગ, એટલે કે મેચ્યુરેશન સાયકલ જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે એક્સેસિવ બ્લીડિંગ થતું હોય અથવા તો ઇરેગ્યુલર બ્લીડિંગ થતું હોય એ જોવાનું છે. then નેચરલ ઓરિફિસમાંથી એની ડિસ્ચાર્જ ઓર બ્લીડિંગ, એટલે કે જોવાનું છે કે ક્યાંથી બ્લીડિંગ કે અથવા કે ડિસ્ચાર્જ બ્લીડિંગ થાય છે કે નથી થતું. then એની વુન્ડ ટ્રીટમેન્ટ સ્ટીલ નોટ રિકવર, એટલે કે જ્યાં કોઈ પણ જગ્યાએ વુન્ડ થયું હોય અને ટ્રીટમેન્ટ આપતા હોય તો બી સારું ન થતું હોય તો એ જોવાનું છે. then ઓનસેટ સડન વેઇટ લોસ, એટલે કે વેઇટ લોસ થતો હોય, સડન વેઇટ લોસ થાય છે, અચાનક જ છે એ વેઇટ લોસ થાય છે કે નહીં એ જોવાનું છે. then લોંગ ટર્મ કફ એન્ડ હોર્સનેસ ઓફ વોઇસ, એટલે કે લાંબા ટાઈમથી કફ હોય અથવા તો ઘોડા જેવો અવાજ થઈ ગયો છે કે નહીં એ જોવાનું છે. then સ્વેલિંગ ઓર સોરમાં ટ્રીટમેન્ટ આપવા છતાં રિઝલ્ટ નબળું, એટલે કે જો એને સ્વેલિંગ આવી ગયું હોય, સોર થઈ ગયું હોય ને જો એને ટ્રીટમેન્ટ શરૂ હોય અને જો તો બી એને રિઝલ્ટ નબળું મળતું હોય તો રિઝલ્ટ ન આવતું હોય તો એને કદાચ છે કેન્સર થવાના ચાન્સીસ છે એ રહે છે. then ઓક્યુપેશનલ કાર્સિનોમાની પોસિબિલિટી હોય તેવા એરિયામાં કામ કરતી વખતે પૂરતા પ્રોટેક્ટિવ ડિવાઇસનો યુઝ કરવા કહેવું, એટલે કે ઓક્યુપેશનલ કાર્સિનોમા છે, એટલે કે ઓક્યુપેશનલ એવો જ્યાં છે કે જ્યાં કાર્સિનોમાની પોસિબિલિટી હોય ને તેવા એરિયામાં એ વ્યક્તિ જો કામ કરતી હોય અને પૂરતા છે પ્રોટેક્ટિવ ડિવાઇસનો યુઝ કરવા માટે એને કહેવાનું છે કે જેથી કરીને ઓક્યુપેશનલ કેન્સર છે એ અટકાવી શકીએ. then રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવા માટે કહેવાનું છે કે જેથી કરીને છે એ એનું બોડીના ચેકઅપમાં જો કોઈ પણ ચેન્જીસ આવે તો ઝડપથી છે એ રિકવર થઈ શકે, એના માટે છે એને રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવા માટે કહેવાનું છે. તો આટલી વસ્તુથી છે એ લોકોને જાગૃત કરવાના છે અને કહેવાનું છે કે આટલી વસ્તુમાં બોડીમાં છે ચેન્જીસ જો હોય તો કદાચ છે કેન્સરના લક્ષણો જોવા મળે છે, તો આ બધી વસ્તુ છે એને કહેવાની છે કે આટલા બોડીમાં ચેન્જીસ આવે છે.
નેક્સ્ટ જોઈએ રિહેબિલિટેશન, તો કે કેન્સરના પેશન્ટને તેની એબિલિટી અને સ્કિલને ધ્યાનમાં લઈ કાર્ય કરવા સમજાવવું, જેથી મેન્ટલ સ્ટ્રેસમાં ઘટાડો થાય. તો રિહેબિલિટેશનમાં શું કરવાનું છે, તો કે કેન્સરના જે પેશન્ટ છે એની એબિલિટીને દૂર કરવા અને સ્કિલને ધ્યાનમાં રાખીને શું કરવાનું છે, તો કે જે મેન્ટલનો સ્ટ્રેસ છે એને ઘટાડવાનો છે, અને જે પેશન્ટ છે કાર્ય કરતું હતું એવું જ કાર્ય એને ફરીથી છે સ્ટાર્ટ કરાવવા કહેવાનું છે, કે જેથી કરીને એનામાં છે સ્ટ્રેસ લેવલ ઓછું થઈ જાય અને એ છે કેવું રહે, તો કે કામમાં છે ગૂંચવાયેલું રહે, જેથી કરીને છે કે એના વિશેનો કેન્સર વિશેના વિચારો ન આવે. એટલા માટે છે એને ફરીથી જે કાર્ય થતું હતું એને એવી રીતે એને પુનઃસ્થાપિત કરવાનું છે. તેમ પેશન્ટને ફેમિલી અને કમ્યુનિટીમાં તેનું પ્રોપર સ્થાન આપવા મદદ કરવી, એટલે કે પેશન્ટને શું કરવાનું, તો કે ફેમિલી અને કમ્યુનિટીમાં તેનું પ્રોપર સ્થાન આપવા મદદ કરવાની છે, કે જેથી કરીને છે એને એવું ન લાગે કે હું એકલો રહું છું. એટલા માટે છે એનું પ્રોપર સ્થાન આપવાનું છે. તો આ હતું નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ. નેક્સ્ટ છે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ. તો નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામમાં શું છે, તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ 1985માં 7મી પંચવર્ષીય યોજના દરમિયાન અમલમાં આવ્યો. તો કે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ છે ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો, અને 1985માં પંચવર્ષીય યોજનામાં છે એ સ્ટાર્ટ કરવો એ દરમિયાન છે એ યોજવામાં આવ્યો હતો. તેના મેઇન ઓબ્જેક્ટિવ શું છે, તો કે કમ્યુનિટીના લોકોની મેન્ટલ હેલ્થની કેર અવેલેબલ અને જરૂરિયાત પ્રમાણે મળી રહે છે. તો કમ્યુનિટીના લોકોની મેન્ટલ હેલ્થની કેર અવેલેબલ અને જરૂરિયાત પ્રમાણે મળી રહેવી જોઈએ. એટલે કે કમ્યુનિટીમાં જ્યાં મેન્ટલ હેલ્થની જરૂર છે અથવા તો મેન્ટલ હેલ્થ કેરની જરૂર છે એની અને જરૂરિયાત પ્રમાણે છે એને મળી રહેવી જોઈએ. તે લોકોની જનરલ હેલ્થ અને સોશિયલ ડેવલપમેન્ટ હેલ્થના નોલેજ બાબતે લોકોને એન્કરેજ કરવામાં, તો કે લોકોના જનરલ હેલ્થ છે અને સોશિયલ ડેવલપમેન્ટના હેલ્થના નોલેજ બાબતે શું કરવાના છે, લોકોને એન્કરેજ કરવાના છે, જાગૃત કરવાના છે. તે મેન્ટલ હેલ્થ સર્વિસમાં લોકોનું પાર્ટિસિપેશન વધારવા અને દ્વારા લોકો કમ્યુનિટીમાં મદદ કરવા, એટલે કે મેન્ટલ હેલ્થ સર્વિસમાં લોકોનું પાર્ટિસિપેશન, એટલે કે લોકો છે એ કોઈ મેન્ટલી લોકો છે એ વધારે પાર્ટિસિપેટ થાય એ માટે છે, અને કમ્યુનિટીને મદદ કરવા માટે છે મેન્ટલ હેલ્થ સર્વિસ છે એ લોકોને મેન્ટલ હેલ્થ સર્વિસમાં છે એ લોકોને પાર્ટિસિપેટ કરવા, કે જેથી કરીને છે એ મેન્ટલ હેલ્થ છે એની સુધારી શકે. તો આ તેના મેઇન ઓબ્જેક્ટિવ્સ. નેક્સ્ટ છે એના મેઇન એમ શું છે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામના, તો કે મેન્ટલ એન્ડ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર તેમજ તેને લગતી ડિસેબિલિટી અટકાવી અને તેને ટ્રીટ આપવી. એટલે કે મેન્ટલ અને ન્યુરોલોજીકલ જે ડિસઓર્ડર છે તેને શું કરવાની છે, એને લગતી ડિસેબિલિટીને અટકાવવાની છે અને એને ટ્રીટમેન્ટ આપવાની છે, કે જેથી કરીને છે એ મેન્ટલી ડિસ્ટર્બ થયેલ પેશન્ટ છે એ સારું થઈ શકે. નેક્સ્ટ છે મેન્ટલ હેલ્થ ટેકનોલોજીનો યુઝ કરી જનરલ હેલ્થ સર્વિસમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું, એટલે કે મેન્ટલ હેલ્થ ટેકનોલોજીનો યુઝ કરવાનો છે અને જનરલ હેલ્થ સર્વિસમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો છે. નેક્સ્ટ છે મેન્ટલ હેલ્થ પ્રિન્સિપલને એપ્લાય કરી લાઈફની ક્વોલિટી સુધારવી, ટોટલ નેશનલ ડેવલપમેન્ટ કરવું. એટલે કે મેન્ટલ હેલ્થના પ્રિન્સિપલને એપ્લાય, એટલે કે મેન્ટલ હેલ્થના જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલને શું કરવાના છે, ફોલો કરવાના છે, અને ફોલો કરી અને લાઈફની ક્વોલિટી સુધારવા, એટલે કે જે પેશન્ટને મેન્ટલી ડિસ્ટર્બ છે એ પેશન્ટના લાઈફની ક્વોલિટી સુધારી શકાય એવું નેશનલમાં ડેવલપમેન્ટ કરવાનું છે. તેના કમ્પોનન્ટ શું છે, તો કે ટ્રીટ અર્લી ડાયગ્નોસિસ તો કે અર્લી ડાયગ્નોસિસ છે કરવાનું છે, ટ્રીટમેન્ટ એને ઝડપથી આપવાની છે. દેન રિહેબિલિટેશન, એટલે કે પેશન્ટને રિહેબિલિટેશન કરવાનું છે. નેક્સ્ટ છે થર્ડ પ્રિવેન્શન, તો કે જે મેન્ટલી ડિસ્ટર્બ છે એને શું કરવાનું છે, પ્રિવેન્ટ કરવાનું છે. અને ફોર્થ વન છે મેન્ટલ હેલ્થ એજ્યુકેશન, એટલે કે મેન્ટલ હેલ્થને લઈને એને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે, કે જેથી કરીને છે એને જાતે છે એ ટ્રીટમેન્ટ આપી શકે અને એનામાં છે એ આપણે નોલેજનો વધારો થઈ શકે, એટલા માટે એને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. તો આ હતું મેન્ટલ હેલ્થ એજ્યુકેશન. દેન નેક્સ્ટ આપણે જોઈએ નેશનલ ગુનિયા વોર્મ ઇરિડિકેશન પ્રોગ્રામ. તો નેશનલ વોર્મ ઇરિડિકેશન પ્રોગ્રામ શું છે, તો કે જે વોર્મથી થતા ઇન્ફેક્શન એને કહેવામાં આવશે નેશનલ વોર્મ ઇરિડિકેશન પ્રોગ્રામ, એટલે કે એને નાબૂદ કરવાનો છે વોર્મ ઇન્ફેક્શનને. તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નેશનલ ગુનિયા વોર્મ ઇરિડિકેશન પ્રોગ્રામ 1984માં લોન્ચ કરવામાં આવ્યો હતો, અને આ પ્રોગ્રામ નેશનલથી વિલેજ સુધી પહોંચે તેવો એનો એઇમ હતો.
તો આ પ્રોગ્રામ ક્યારે લોન્ચ થયો તો કે 1984માં જે લોન્ચ થયો હતો. અને આ પ્રોગ્રામનો મેઇન એમ શું હતો તો કે જે નેશનલથી વિલેજ સુધી આ પ્રોગ્રામ છે એ પહોંચે એનો એવો એમ હતો. તેન WHO અને યુનિસેફ આ પ્રોગ્રામને સ્ટ્રેટેજીસ અને ઇન્ફોર્મેશન ઇવેલ્યુશન સિસ્ટમ સાથે કોઓર્ડિનેશન કરે છે. અને આ પ્રોગ્રામ અફેક્ટેડ એરિયામાં સ્ટાર્ટ કરવામાં આવે છે અને ઓગસ્ટ 1996માં 0 કેસ જોવા મળ્યા. તો કે WHO અને યુનિસેફે શું કર્યું તો કે આ પ્રોગ્રામની સ્ટ્રેટેજી બનાવી અને ઇન્ફોર્મેશન આપી અને એનું ઇવેલ્યુશન કર્યું કે આ પ્રોગ્રામ છે એ સ્ટાર્ટ કર્યા પછી છે એ કેટલા કેસ જોવા મળ્યા છે અને કેટલી રિકવરી રેટ જોવા મળ્યો છે એનું બધું ઇવેલ્યુશન કર્યું અને કોઓર્ડિનેશન કર્યું. તો કે આ પ્રોગ્રામ અફેક્ટેડ એરિયામાં એટલે કે જે એરિયામાં છે વોર્મ ઇન્ફેક્શન જોવા મળતું હતું એ એરિયામાં એને સર્વે સ્ટાર્ટ કર્યો અને ત્યાં શું કર્યું તો કે ઓગસ્ટ 1996માં છે એને 0 કેસીસ જોવા મળ્યા. એટલે કે 1996માં છે વોર્મ ઇરેડિકેશનના એક બી કેસ હતા નહીં, એટલે કે વોર્મ છે એ નાબૂદ થઈ ગયો હતો. તો આમાં નીચેની એક્ટિવિટી ફોલો કરવામાં આવે છે, એટલે કે કઈ કઈ એક્ટિવિટી છે ફોલો થાય છે. તો ફર્સ્ટ છે સ્કૂલ ચાઇલ્ડ અને વુમન જે રૂરલ એરિયામાં હેલ્થ એજ્યુકેશન એક્ટિવ કરવામાં આવી, એટલે કે સ્કૂલ ચાઇલ્ડ છે અને વુમનને છે શું કરવામાં આવ્યું તો કે રૂરલ એરિયામાં છે હેલ્થ એજ્યુકેશન આપવામાં આવ્યું. દેન અર્લી રજિસ્ટ્રેશન એન્ડ ઇન્વેસ્ટિગેશન, એટલે કે જો જેને કોઈ એવા સાઇન દેખાતા હોય વોર્મ ઇન્ફેક્શનના તો એને છે અર્લી રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને એના ઇન્વેસ્ટિગેશન કરાવી અને એને ટ્રીટમેન્ટ છે એ સ્ટાર્ટ કરાવવાની છે. તેન સેફ ડ્રિંકિંગ વોટરનું કેરફુલી સુપરવિઝન કરવું, એટલે કે સેફ ડ્રિંકિંગ વોટર છે બધું લોકોને મળી રહે છે કે નહીં એનું સુપરવિઝન કરવાનું છે. તેન ટ્રીટમેન્ટ ઓફ કેસીસ ડિફેક્ટેડ, એટલે કે જે ડિફેક્ટેડ કેસીસ છે એટલે કે જેને વોર્મ ઇન્ફેક્શન થયેલું છે એવા કેસીસને ટ્રીટમેન્ટ આપવાની છે. તેન એક્ટિવ સર્વેલન્સ ફોર કેસ ડિટેક્શન, તો જે એક્ટિવ કેસ છે જે સર્વે કરી અને જે કેસ ડિટેક્ટ થયા છે એક્ટિવ જે કેસ છે એને શું કરવાના છે એને ટ્રીટમેન્ટ આપવાની છે કે જેથી કરીને છે એ અટકાવી શકીએ. દેન WHO દ્વારા ફેબ 2000માં ઇન્ડિયાને ગુનિયા વોર્મ ફ્રી ડિક્લેર કરવામાં આવી, એટલે કે 2000માં છે ઇન્ડિયાને ગુનિયા વોર્મ ફ્રી ડિક્લેર કરવામાં આવી, એટલે કે એક પણ કેસ નથી જે વોર્મ ઇન્ફેક્શન છે એ નાબૂદ કરવામાં આવ્યું અને ડિક્લેર કરવામાં આવ્યું એવું. અને ગ્લોબલ ઇરેડિકેશન માટે ગુનિયા વોર્મ ડિસીઝ ભલામણ કરવામાં આવીને ઈસવીસન 2006માં યોગ ડિસીઝ ફાઇનલી કંટ્રોલમાં આવી ગયો, એટલે કે જે ડિસીઝ છે વોર્મ ડિસીઝ એ ફાઇનલી છે 2006માં કંટ્રોલમાં આવી ગયો અને નાબૂદ થઈ ગયો. તો આ હતો નેશનલ વોર્મ ઇરેડિકેશન પ્રોગ્રામ. તો એને શું કર્યો છે એને 2006માં છે એ પ્રોગ્રામ છે એ નાબૂદ થઈ ગયો છે. નેક્સ્ટ આપણે જોઈશું નેશનલ લેપ્રસી ઇરેડિકેશન પ્રોગ્રામ. તો કે નેશનલ લેપ્રસી પ્રોગ્રામમાં શું છે એ આપણે જોઈએ. તો કે લેપ્રસી એ ક્રોનિક ઇન્ફેક્શિયસ ડિસીઝ છે, એટલે કે લેપ્રસી છે લાંબા ટાઈમથી થતો ઇન્ફેક્શિયસ ડિસીઝ છે. દેન માઇકોલેપ્રા બેસિલાઈ તેના વાહક છે, એટલે કે માઇગ્લોરેપ્રોસી બેસિલાઈ નામના વાયરસથી એ બેક્ટેરિયાથી લેપ્રસી નામનો ડિસીઝ છે એ થઈ શકે છે. તેન લેપ્રસીને ફ્રેન્ચ ડિસીઝ પણ કહેવામાં આવે છે. તો કે લેપ્રસીનું બીજું નામ શું છે તો કે હેન્સન્સ ડિસીઝ પણ એને કહેવામાં આવે છે. તે ખાસ કરીને પેરિફેરલ નર્વ પર અસર કરે છે, એટલે કે જે નર્વ આવેલી છે આપણા બોડીમાં પેરિફેરલ નર્વ એના ઉપર એ અસર કરે છે. તે લેપ્રસી એ અગત્યની કમ્યુનિટીની હેલ્થ પ્રોબ્લેમ છે જે ઇન્ડિયા તેમજ આખા વર્લ્ડમાં જોવા મળે છે. લેપ્રસી એ શું છે તો કે અગત્યની કમ્યુનિટી હેલ્થ પ્રોબ્લેમ છે જે આખા ઇન્ડિયામાં વર્લ્ડમાં જોવા મળે છે. તો કે લોકોને ભગવાનનો શ્રાપ પણ માને છે, એટલે કે જેને લેપ્રસી થઈ હોય એવું શું માને છે કે ભગવાનનો શ્રાપ હશે એટલા માટે એને લેપ્રસી થયું એવું પણ માને છે. દેન 50% કેસીસ બાળકોમાં કે તેની ઉંમર 50 થી 18 યરની વચ્ચે છે અને ઇન્ડિયામાં ખાસ કરીને આના કેસ વધુ જોવા મળે છે, એટલે કે ઇન્ડિયામાં છે લેપ્રસીના કેસ છે ખાસ કરીને વધુ જોવા મળે છે, જેમાં ખાસ કરીને યુપીમાં, એમપીમાં, બિહારમાં, ઓરિસ્સામાં, વેસ્ટ બેંગ્લોરમાં આ લેપ્રસીના કેસ છે વધારે જોવા મળે છે. તેના ઇરેડિકેશન માટે નેશનલ લેપ્રસી ઇરેડિકેશન પ્રોગ્રામ 1983ની અમલમાં મૂકવામાં આવ્યો, એટલે કે એના ઇરેડિકેશન એટલે કે એને લેપ્રસીને નાબૂદ કરવા માટે છે નેશનલ લેપ્રસી ઇરેડિકેશન પ્રોગ્રામ છે 1983માંથી અમલમાં મૂકવામાં આવ્યો હતો. એની સ્ટ્રેટેજી શું હતી તો કે ફર્સ્ટ છે અર્લી ડિટેક્શન, એટલે કે જે કેસ આવ્યો છે એનું અર્લી ડિટેક્શન કરવાનો હતો. દેન સેકન્ડ છે ટુ પ્રોવાઇડ ડેમોન્સ્ટ્રેટરી ટ્રીટમેન્ટ ટુ રેન્ડર ઇન્ફેક્શન કેસીસ એઝ નોન ઇન્ફેક્શન, એટલે કે એનું ડોમિસિલિયરી ટ્રીટમેન્ટ આપવાનું હતું કે જેથી કરીને છે એ આપણે લેપ્રસીને ઇરેડિકેશન કરી શકીએ અથવા તો અટકાવી શકીએ.
તેન ડ્રગ્સ થેરાપી આપવાનો, એટલે કે એને ડ્રગ્સ એટલે કે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી એને અટકાવવાનો હતો. અને લાસ્ટમાં છે એને હેલ્થ એજ્યુકેશન આપવાનો હતો, કે જેથી કરીને છે લેપ્રસી આપણે છે એ અટકાવી શકીએ. અને કે લોકોને હેલ્થ એજ્યુકેશન કહેવાનું કે લેપ્રસી શેનાથી થાય છે અને એને કેવી રીતે અટકાવી શકીએ છીએ, તો એનું નોલેજ આપવાનું હતું. દેન નેક્સ્ટ છે રિહેબિલિટેશન. અને એની ટ્રીટમેન્ટમાં શું આપવાનું હતું, તો કે રિફામ્પિસિન 600 mg 1 month ગિવન અંડર સુપરવિઝન. તો રિફામ્પિસિન જે મેડિસિન છે એ 600 ગ્રામ 600 માઇક્રોગ્રામ 1 month માટે લેવા કહેવાનું હતું, અંડર સુપરવાઇઝન, અને એના સુપરવાઇઝન કરતું રહેવાનું હતું. દેન ડેમ્પેસોન, તો કે ડેમ્પેસોન 100 mg સેલ્ફ એડમિનિસ્ટ્રેશન, એટલે કે 100 mg ની ડેમ્પેસોન ટેબ્લેટ આપવાની છે. અને એલોમફાઝામાઇન 300 mg 1 month, એટલે કે 300 માઇક્રોગ્રામ 1 month માટે આપવાની છે. અને એનું સુપરવિઝન કરવાનું છે. તો કે એનું સુપરવિઝનમાં શું કરવાનું છે, તો કે આ ટેબ્લેટ આપ્યા પછી એને કોઈ ચેન્જીસ જોવા મળે છે કે નથી મળતો એ જોવાનું છે, અથવા તો કોઈ સાઈડ ઇફેક્ટ છે કે નહીં ચેક કરવાની છે. દેન નેક્સ્ટ છે રોલ ઓફ નર્સ ઇન લેપ્રસી કંટ્રોલ પ્રોગ્રામ. તો કે લેપ્રસી કંટ્રોલ પ્રોગ્રામમાં નર્સનો શું રોલ છે, તો કે નર્સ નેશનલ લેપ્રસી કંટ્રોલ પ્રોગ્રામમાં નર્સનો રોલ નીચે મુજબ છે. ફર્સ્ટ છે કમ્યુનિટીમાં પેરિયોડિકલ હોમ વિઝિટ કરવી અને સર્વે કરવો. એટલે કે કમ્યુનિટી એરિયામાં શું કરવાનું છે, પેરિયોડિકલ હોમ વિઝિટ કરવાની છે, એટલે કે વીકલી છે એ વિઝિટ કરવાની છે અને ઘરે ઘરે જઈ અને સર્વે કરવાનો છે. દેન કમ્યુનિટી હેલ્થ નર્સ એ કમ્યુનિટી સાથે પાર્ટિસિપેટ થઈ કામગીરી કરવાની છે. એટલે કે કમ્યુનિટી હેલ્થ નર્સે કમ્યુનિટી સાથે પાર્ટિસિપેટ થવાનું છે, એટલે કે લોકો સાથે પાર્ટિસિપેટ થવાનું છે અને એની કામગીરી છે એ કરવાની છે. દેન થર્ડ વન છે તેણીએ એજન્સી સાથે મળીને કામગીરી કરવાની હોય છે, તેમજ લેપ્રસી ક્લિનિક ચાલુ હોય તેની જવાબદારી પણ તેઓની હોય છે. તો તેઓની એજન્સી સાથે, એટલે કે જે એજન્સી બની હોય લેપ્રસી કંટ્રોલ માટેની, એ એજન્સી સાથે કામગીરી કરવાની હોય છે. તેમજ લેપ્રસી ક્લિનિક ચાલુ હોય, એટલે કે આજુબાજુના એરિયામાં કોઈ વિલેજમાં અથવા તો કોઈ એવા એરિયામાં જો લેપ્રસી ક્લિનિક ચાલુ હોય તો એની પણ એને જવાબદારી હોય છે, કે ત્યાં પેશન્ટ લઈ જવા, ત્યાં ક્લિનિકમાં છે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવી, એ બધી જવાબદારી કોની હોય છે, તો કે નર્સની હોય છે. તો કે નેક્સ્ટ છે તેણીએ જરૂરી રેકોર્ડ મેન્ટેન કરવા, જેમાં પેશન્ટ્સને ટ્રીટમેન્ટ રેગ્યુલર લે છે કે તે માટે ખાસ ચકાસવું, કારણ કે ઘણા પેશન્ટ અધૂરી સારવાર છોડી દે છે. અને શું કરવાનું છે, તો કે લોકોના જે રેકોર્ડ છે એ મેન્ટેન રાખવાના છે, કે જેથી કરીને લોકો છે એ પૂરેપૂરી સારવાર લે છે, ટ્રીટમેન્ટ લે છે કે નહીં એ ખબર પડે. એટલા માટે છે એને રેકોર્ડ અને રિપોર્ટ છે એ મેન્ટેન રાખવાના છે. દેન આ ડિસીઝ ખાસ કરીને સોશિયોલોજીકલ અને સાયકોલોજીકલ રીતે તેના માટે તેમજ તેમના ફેમિલી માટે ગંભીર બાબત છે. આ બાબત સમજી નર્સ તેમાં મહત્વનો રોલ ભજવે છે. તો કે આ ડિસીઝ ખાસ કરીને સોશિયોલોજી એન્ડ સાયકોલોજીકલ રીતે તેના માટે તેમજ તેના ફેમિલી માટે ગંભીર બાબત છે. અને એટલે કે એના ફેમિલી, એટલે કે જે આ ડિસીઝ જેને લેપ્રસી થયો છે એના માટે છે, એના ફેમિલી માટે આ ડિસીઝ ખૂબ જ ગંભીર છે, એટલે કે ડેન્જરસ છે. એટલે આ વાત સમજી નર્સે તેના મહત્વનો રોલ ભજવો, એટલે કે નર્સે છે એનો રોલ ભજવવાનો છે, એના ફેમિલી મેમ્બરને અને એના ફેમિલી અથવા તો એના રિલેટિવને એના રિલેટેડ છે એ નોલેજ આપવાનું છે અને આ ડિસીઝને છે એ અટકાવવાનો છે. દેન કમ્યુનિટી હેલ્થ નર્સ હંમેશા કાઉન્સિલ તરીકે અને હેલ્થ એજ્યુકેશન તરીકે સલાહ સૂચનો આપે છે. એટલે કે કમ્યુનિટી હેલ્થ નર્સ છે હંમેશા કાઉન્સિલ, એટલે કે જે લોકો જેને ઘરે ડિસીઝ થયો છે, લેપ્રસી થયો છે, એના ઘરે શું કરે છે, તો કે કાઉન્સિલર તરીકે અને હેલ્થ એજ્યુકેટર તરીકે છે નર્સ સલાહ આપે છે. તે નેક્સ્ટ છે તેની હોમ અને ક્લિનિક ઉપર પેશન્ટને તેની ડિફોર્મિટી તથા પ્રિવેન્શન માટે તેને તથા ફેમિલીને ડિસીઝનો નેચર સમજાવે છે. તો તે શું કરે છે, હોમ ઉપર એટલે કે એના ઘરે અથવા તો ક્લિનિક ઉપર શું કરે છે, પેશન્ટને અને તેના ફેમિલી મેમ્બરને એ લેપ્રસી છે કેવી રીતે અટકાવવાનો છે અને એમાં કઈ કઈ પ્રકારની ડિફોર્મિટી જોવા મળે છે એને સમજાવે છે. દેન નેક્સ્ટ છે જે ઇન્ફેક્ટિવ પેરેન્ટ્સના બાળકો હોય તેને પ્રોફાઇલેક્ટિક ડોઝ આપવામાં આવે છે, ઇન્જેક્શન BCG. એટલે કે જેને લેપ્રસી થયો હોય એના પેરેન્ટ્સને અને એના બાળકોને શું આપવાનું છે, પ્રોફાઇલેક્ટિક ઇમ્યુનાઇઝેશન આપવામાં આવે છે અને ઇન્જેક્શન BCG આપવામાં આવે છે, કે જેથી કરીને લેપ્રસી છે અટકાવી શકીએ. તે નેક્સ્ટ છે તેની બધા જ ઉપયોગી તેવા અન્ય રિસોર્સિસનો ઉપયોગ કરી ઘણી બધી એજન્સીઓને હેલ્પ કરે છે અને તેના રિહેબિલિટેશનના પગલાં લે છે. એટલે કે તેની શું કરે છે, તો કે ઘણી બધી રિસોર્સિસનો યુઝ કરે છે અને ઘણી બધી એજન્સીઓને હેલ્પ કરે છે, કે જેથી કરીને છે એ લેપ્રસીને અટકાવી શકે. તે ફિઝિયોથેરાપી અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી દ્વારા તેઓને જીવન જીવવાની ચિંતા મુક્ત રાહ બનાવે છે.
એટલે કે જે લેપ્રસીવાળો પેશન્ટ છે એને શું કહે છે, ફિઝિયોથેરાપી આપે છે અને રિકન્સ્ટ્રક્ટિવ એટલે કે સર્જરીની જરૂર પડી હોય તો એને સર્જરી કરાવે છે અને એને જીવન જીવવાનો ચિંતામુક્ત રાહ બનાવે છે. એટલે કે જીવન જીવી શકે એવી રીતે જીવન જીવી શકે અને ચિંતામુક્ત રહે એવો બનાવી દે છે. then નેક્સ્ટ છે, તેણીએ તેના ઘરની સતત વિઝિટ લઈ સતત હેલ્થ એજ્યુકેશન અને અલર્ટનેસ વિશે તેઓના માટે લાભદાયી સૂચનાઓ આપી. એટલે કે તેને નર્સે શું કરવાનું છે તો કે સતત એના ઘરની વિઝિટ લેવાની છે. એટલે કે જ્યાં લેપ્રસીનું પેશન્ટ છે ત્યાં એને શું કરવાનું છે, કન્ટિન્યુ વિઝિટ લેવાની છે અને સતત હેલ્થ એજ્યુકેશન આપવાનું છે અને અલર્ટનેસ વિશે તેઓને માટે લાભદાયી સૂચનાઓ આપવાની છે. એટલે કે જેના હેલ્થ માટે સારું થઈ શકે એની હેલ્થ એવી એને સૂચનાઓ આપવાની છે. તો આ હતું કમ્યુનિટી રોલ ઓફ ધ કમ્યુનિટી હેલ્થ નર્સ ઇન ધ લેપ્રસી કંટ્રોલ પ્રોગ્રામ. then next છે મેઇન રિસ્પોન્સિબિલિટી ઓફ ધ કમ્યુનિટી હેલ્થ નર્સ. તો કઈ કમ્યુનિટી હેલ્થ નર્સની મેઇન રિસ્પોન્સિબિલિટી શું છે જોઈએ તો ફર્સ્ટ છે ફાઇન્ડ ધ રિસોર્સિસ ઓફ ધ ઇન્ફેક્શન. એટલે કે પેલા રિસોર્સિસને ફાઇન્ડ આઉટ કરવાના છે કે શેનાથી છે લેપ્રસી થાય છે. then સેકન્ડ છે આસિસ્ટન્ટ ઇન ધ એક્ઝામ ઓફ હાઉસહોલ્ડ કોન્ટેક્ટ સ્પેશિયલી ચિલ્ડ્રન. એટલે કે જે પેશન્ટ છે જે હાઉસહોલ્ડ એટલે કે ઘરે જે છે એનો સ્પેશિયલી ચિલ્ડ્રનનો કોન્ટેક્ટ કરવાનો છે એની એક્ઝામ. એટલે કે એને જે એની એક્ઝામ લે છે ડ્યુરિંગ એને જે પૂછપરછ થાય ત્યારે જે બધું પૂછે છે એમાં એને આસિસ્ટ થવાનું છે. then થર્ડ વન છે એજ્યુકેશન ઓન ધ અર્લી સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ લેપ્રસી. એટલે કે એને અર્લી સાઇન એન્ડ સિમ્ટમ્સને શું કરવા અટકાવવા માટે છે એને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. then ડિસીઝ નેચર એન્ડ ઓબ્ઝર્વેશન ઓફ ઓલ પેશન્ટ ઇન ધ ક્લિનિક. એટલે કે પેશન્ટને છે ક્લિનિકમાં સ્પેશિયલી ઓબ્ઝર્વેશન કરવાના છે અને એના સાઇન એન્ડ સિમ્ટમ્સ ચેક કરવાના છે. then ડોમેસ્ટ્રેટ નર્સિંગ કેર. એટલે કે એને નર્સિંગ કેર છે એ પૂરી પાડવાની છે. then ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ. એટલે કે અર્લી ડાયગ્નોસિસ કરવાનું છે અને ટ્રીટમેન્ટ છે એ આપવાની છે. then પેશન્ટને છે ફોલોઅપ માટે કહેવાનું છે કે રેગ્યુલર છે એ ફોલોઅપ કરે અને રિહેબિલિટેશન આપવાનું છે કે પેશન્ટ જ્યારે રિકવર થઈ જાય એકદમ ક્યોર થઈ જાય પછી પેશન્ટને છે પુનઃસ્થાપિત કરવાનું છે કે જેવું પહેલાં હતું એ જ સ્થિતિમાં એને પુનઃસ્થાપિત કરવાનું છે. then લાસ્ટ વન છે પાર્ટિસિપેટ ઇન ઓલ પ્રોગ્રામ. એટલે કે પેશન્ટને કહેવાનું છે કે જે આજુબાજુમાં કમ્યુનિટીમાં જે કોઈ પણ પ્રોગ્રામ થતા હોય પ્રોગ્રામમાં છે એ પાર્ટિસિપેટ થાય. તો આ આપણે જોયું. તો આ આપણે નેશનલ લેપ્રસી કંટ્રોલ પ્રોગ્રામ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. તો અહીંયા નેશનલ લેપ્રસી કંટ્રોલ પ્રોગ્રામ આપણે પૂરો થાય છે.